આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। વિકાસના કાર્યો પાછળ રાજ્ય સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે અને વિવિધ સંસાધનોને કામે લગાડે છે। જો કે વર્ષના અંતે સર્વેયુ કરતા તેમાં કેટલીક ખામીઓ અને કચાસ પણ સામે આવે છે। આ કચાસ સામે લાવવાનું કામ છે કેગનું, એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ। સરકારના વાર્ષિક કામોનું સર્વેયુ કેગ રજૂ કરે છે, જેમાં અનેક ક્ષતિઓ અને ખામીઓ આવે છે। રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન હેઠળ રાજ્ય સરકારે માત્ર 56% જ ગ્રાન્ટ વાપરી હોવાનું સામે આવ્યું છે, તો આયુર્વેદિક ક્ષેત્રમાં પણ કેટલીક દવાઓનો ઉપયોગ થતો ના હોવાનું પણ સામે આવ્યું છે। અધિકારીઓએ લીધેલી ઉચ્ચ રકમના બિલોમાંથી 4496 જેટલા આકસ્મિક બિલો રજૂ કરવાના બાકી હોવાના પણ ખુલાસા થયા છે। રાજ્ય સરકારે લોકોને પાણી પૂરું પાડવાના દાવાઓ કરી રહી છે, તેનો પણ કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે અને 35,996 વસવાટોને પાણી પુરવઠો પૂરો પાડવાનો દાવો સાચો ના હોવાનું અહેવાલમાં કહેવાયું છે। રાજ્યમાં 10% વસવાટોને પીવાલાયક પાણીનો સ્ત્રોત પણ નહીં હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે। કેગના રિપોર્ટમાં આરોગ્યને લગતી, પાણીને લગતી અને અન્ય જનજીવન જરૂરિયાત બાબતોને લગતી કેટલીક વિગતોમાં સરકાર ઊણી નથી ઉતરી તેવા પણ કેગના અહેવાલમાં ઉલ્લેખ થયા છે। ત્યારે સરકાર સામેના અહેવાલને લઈને કેટલાક સવાલો થઈ રહ્યા છે। આ વિકાસના દાવા વચ્ચે અધૂરા કાર્યોનો આ પુરાવો છે। ઓડિટમાં સરકારના કામની સમીક્ષા થઈ જાય છે, લાખો રૂપિયાના ગ્રાન્ટ વપરાઈ જાય છે। આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે। અને હવે આપણો દેશ પ્રેમ એ છે કે જ્યાં સુધી મહામંથન ચાલે ત્યાં સુધી તમારે હટવાનું નથી। આ આપણો આટલો જ દેશ પ્રેમ છે, આટલું જ બચ્યું છે। એક વાર્તાથી શરૂઆત કરું। એક દલા તરવાડી નામનો ભાઈ હતો। એને શાકભાજી વાવી પોતાના ખેતરમાં। શાકભાજી વાવીને પછી એને વિચાર, એટલે શાકભાજી રીંગણાવાળી બે તોડે અને પછી પોતે જ પોતાને પૂછે, રીંગણાના છોડને પૂછે ને એવી રીતે કે લઉં 2-4, એટલે સામેથી અવાજ તો આવે નહીં, એટલે પોતે જ પાછા અવાજ કાઢે, લઈ લો ને 10-12। દલા તરવાડીની ઘાટ છે ને એ ક્યાંક અહીંયા થયું છે, ગુજરાત સરકારના અધિકારીઓમાં। તમે આશ્ચર્ય થશે, આ સરકારના વિકાસશીલ અધિકારીઓ સરકાર પાસેથી 439 કરોડ રૂપિયા ઉપાડી લીધા, એના બિલ જ ન ચૂકવ્યા। લઉં 2-4 રીંગણા તો લઈને 10-12, પોતે જ પોતાનું પાછું કરી નાખે। નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ઉપર ટિપ્પણી। કલ્પસર તો ક્યારે પૂરી થશે ખબર જ નથી। શરૂઆત તો કરો। તમે વિચાર કરો, નવી સિવિલ, આપણી સિવિલ હોસ્પિટલ બની, 1200 બેડની હોસ્પિટલ છે। કાનપુર આઈઆઈટીએ નબળું બાંધકામ કર્યું હોવાનો પણ કેગના અહેવાલમાં ખુલાસો છે। બિલ્ડિંગ ખામીયુક્ત છે અને એનાથી મોટી હાઇટની વાત શું ખબર છે? બિલ્ડિંગ બાંધતા ફાયર સેફટીનો ધ્યાન ન રખાયું હોવાનો ખુલાસો। વિચાર કરો, તક્ષશિલા કાંડ, અહીંયા પેલી શ્રેય કે એવી હોસ્પિટલમાં કાંડ થયા, ના સિવિલ હોસ્પિટલમાં પણ પાછું આગનું ભય નવીમાં, અને ખામીયુક્ત ડિઝાઇનને કારણે 37.86 કરોડ વધારે ચૂકવ્યા છે, અને પાછી આ ડિઝાઇનના કારણે પાછા વધારે ચૂકવ્યા। મજાની વાત એ છે કે આ દરેક વાતમાં લગભગ શરૂઆતમાં 2G 3G આ બધું કેગ લાવ્યું હતું, પણ એમાં પાછા 2G વાળાને જેને લાવનાર હતું એ પાછું ગોઠવાઈ પણ ગયા। હા, એ પાછું આ સૌનું કામ છે, એમાં કઈ વાંધો નથી। માર્ચ 2019ની સ્થિતિ મુજબ જુદા જુદા વિભાગીય અધિકારીઓ દ્વારા ઉચ્ચ આકસ્મિક બિલો પર 439 કરોડ જેટલી રકમના લઈ લીધા અને વપરાશી પ્રમાણપત્ર વિગતવાર બિલો લાંબા સમય માટે પડતર રહે તેમાં છેતરપિંડીનું ઉચાપતનું જોખમ રહેલું છે। આ કેગે પોતે જોખમ છે ને એ વણ્યા છે। કલ્પસરમાં સાહેબ
ખર્ચા થતા જાય છે પણ કાંઈ થતું નથી એમ. આ બધા કાગળિયા જોતા એવું લાગે છે. હવે આ કેગ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ આ બંધારણના આર્ટિકલ 4 અંતર્ગત 148, 49, 150 અને 151 માં કેગની ફરજો, પાવર્સ અને તેમના અહેવાલની હું વાત કરું છું. કેગ છે એ એક સ્વતંત્ર વિભાગ છે. તે ઇન્ડિયન ઓડિટ અને એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના વડા છે. રાજ્ય અને કેન્દ્ર બંને સરકારો કેવી રીતે ટેક્સના રૂપિયા ખર્ચે છે તેની ઉપર આની નજર રહે છે. રાષ્ટ્રપતિ તેમને પ્રતિજ્ઞા લેવડાવે છે કેગના વડા હોય. હમણાં કેગના વડા આપણે જીસી મુર્મુ જે આપણા અહીંના અધિકારી હતા ને ઉપરાજ્યપાલ જમ્મુ કાશ્મીરના, આ બધું નવું થયું એમાં ગયા હતા, એને હવે પાછા વડા બન્યા છે. તેમને સરકારની ફક્ત રાષ્ટ્રપતિ વડે એક જટિલ પ્રક્રિયા બાદ જ પદ પરથી હટાવી શકાય છે. એટલે કે સરકાર એને હટાવી ન શકે. સુપ્રીમ કોર્ટના જજ જેટલા લાભ અને પગાર પણ એમને મળે છે. એટલે એ છે ને અલગ અલગ રાજ્યોની સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના કોન્સોલિડેટેડ ફંડનું, કન્ટીજન્સી ફંડનું અને પબ્લિક એકાઉન્ટ્સનું ઓડિટ કરે છે. તેઓ ઓડિટ રિપોર્ટ પહેલા રાષ્ટ્રપતિને મોકલે છે, ત્યારબાદ રાષ્ટ્રપતિ આ રિપોર્ટ સંસદમાં મૂકે છે. કેગ 3 પ્રકારના રિપોર્ટ રાષ્ટ્રપતિને સબમિટ કરે છે: વિનિયોગ એકાઉન્ટ્સ ઓડિટ રિપોર્ટ, ફાઇનાન્સ એકાઉન્ટ ઓડિટ રિપોર્ટ અને પબ્લિક અંડરટેકિંગ ઓડિટ રિપોર્ટ. એટલે આ બધી વાતના મુદ્દા ઉપર આવીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે 5 મહાનુભાવો જોડાયા છે. અત્યારે 4 દેખાઈ રહ્યા છે. એક મને લાગે છે કે રસ્તામાં છે તો થોડી ઘણું આપણી સાથે જોડાશે, ત્યાં સુધી 2-3 ટર્ન લઈ લઈએ અને ફોન લાઈન પણ ખોલીશું જેથી તમારો મત પણ જાણી શકાય. શરૂઆત હેમંતભાઈ ના, એટલે પેલા તો આ બધાની મારે આપવી પડશે ને ઓળખાણ. કિશનસિંહ સોલંકી થોડી ક્ષણોમાં જોડાશે. ભાજપના નેતા છે અજીતભાઈ શાહ સીએ છે, હેમંતભાઈ શાહ ઇકોનોમિક્સ છે, ડોક્ટર મનીષ દોશી નેતા કોંગ્રેસ છે, ડોક્ટર ધીમોદ પુરોહિત સંપાદક છે ન્યૂઝ વ્યૂઝના. હેમંતભાઈ તમારી પાસે આવવા માંગીશ કે આ જે કેગ નો આજે જે રિપોર્ટ આવ્યો છે, ઘણી બધી ટિપ્પણો કરી છે. હોસ્પિટલ ઉપર ટિપ્પણી કરી છે, અધિકારીઓના બિલ ઉપર, પાણી પુરવઠા ઉપર, સિવિલ ઉપર. શું કહેશો? કોરોનાએ જે આરોગ્યની પરિસ્થિતિ ઊભી કરેલી છે અત્યારે, એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો કેગનો જે આખો રિપોર્ટ છે એ આયુષ યોજના, પોષણ, પ્રાથમિક શિક્ષણમાં દવાઓની ખરીદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની પરિસ્થિતિ, દવાઓની અછત, સિવિલ હોસ્પિટલ, વલસાડની હોસ્પિટલ અને વડનગરની મેડિકલ કોલેજના બાંધકામોમાં ખામી, એની ડિઝાઇન વગેરે જે બાબતો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ મને લાગે છે કે બહુ જ ગંભીર બાબતો છે. આરોગ્યની જે પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ પરિસ્થિતિમાં જો સરકાર આ રીતે વર્તતી હોય, જે કેગના રિપોર્ટમાં બહાર આવ્યું છે, એ તો ખરેખર ગુજરાતના 6,50,00,000 લોકોને તમે જાણે કે રામ ભરોસે છોડી રહ્યા હો એવા પ્રકારની પરિસ્થિતિ આમાં દેખાય છે. કેગ 2 બાબતો આપણી સમક્ષ રજૂ કરે છે. એક બાબત એ રજૂ કરે છે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર થયેલો હોઈ શકે છે, આ એક વાત. અને બીજી વાત એ છે કે જે આખી શાસનની વ્યવસ્થા છે, વહીવટની જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થા કેટલી ખોટી રીતે ચાલી રહી છે. એટલે હવે કેગના રિપોર્ટ આવે છે મોટે ભાગે તો વિધાનસભામાં છેલ્લા કેટલાય વર્ષોથી એ છેલ્લે દાડે છેલ્લી મિનિટે રજૂ થાય કે જેથી ચર્ચા જ ના થાય એવા પ્રકારની પરિસ્થિતિ રહી છે. હવે કેગના રિપોર્ટ ઉપર ખરેખર તો વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ અને કેગના રિપોર્ટને આધારે વિધાનસભાની જે જાહેર હિસાબ સમિતિ છે એણે પગલાં લેવાની શરૂઆત કરવી જોઈએ રિપોર્ટ આપીને, અને પછી સરકારે પગલાં લેવા જોઈએ. બહુ જ મહત્વનો મુદ્દો આમાં એ છે આ રિપોર્ટમાં કે 440 કરોડ રૂપિયાનો ઉપાડ એ અધિકારીઓએ કર્યો છે. હવે આ અધિકારીઓ ક્લાસ 1-2 અધિકારીઓ છે કે આઈએએસ અધિકારીઓ છે કે બંને છે, અને જે અધિકારીઓએ આ ઉપાડ કર્યો છે એમણે બિલો રજૂ નથી કર્યા. અને તમે કહ્યું એમ 4,496 આકસ્મિક બિલો છે
એ પણ રજૂ કરવાના હજુ બાકી છે. તો એનો અર્થ એ થયો કે આ તો રીતસરનો ભ્રષ્ટાચાર થયો કહેવાય. કારણ કે તમે આટલી મોટી રકમ 440 કરોડ રૂપિયાનો કોઈ હિસાબ અધિકારીઓ આપે જ નહીં, એના બિલો રજૂ ના કરે. પછી બિલો સાચા છે કે ખોટા છે એ તો પછીનો મુદ્દો આવે છે, પણ બિલો રજૂ જ ના કરે તો એ કેટલો મોટો ભ્રષ્ટાચાર છે, અધિકારીઓ દ્વારા થઈ રહેલો ભ્રષ્ટાચાર છે. એ મને લાગે છે કે બહુ જ ગંભીર બાબત છે, જેને સુશાસન કહેવામાં આવે છે, ગુડ ગવર્નન્સ કહેવામાં આવે છે. એનો ઢંઢેરો બહુ પીટવામાં આવ્યો છે ગુજરાત મોડેલમાં, પણ ગુજરાત મોડેલ કેવું છે એ આ કેગનો રિપોર્ટ બતાવી રહ્યું છે. સુશાસનમાં બે મહત્વના મુદ્દાઓ છે. એક છે પારદર્શિતા અને બીજું છે તે ઉત્તરદાયિત્વ. તમે જોઈ શકો છો આ કેગનો જે રિપોર્ટ છે ને એ ગુજરાત સરકારની કામગીરીના 10% પણ આ રિપોર્ટ નથી. એટલે જો તમે બાકીના 90% માટે કેગ ઓડિટ કરે અને એના રિપોર્ટ આપે તો કેટલા મોટા ગોટાળા બહાર આવે અથવા ગેરરીતિઓ બહાર આવે અથવા શાસન વ્યવસ્થિત નથી થતું, ગેરરીતિઓ થઈ રહી છે એ બહાર આવે, એની તમે કલ્પના કરી શકો છો. યાદ રાખો કે કેગ એ 100% વહીવટનું ઓડિટ કરતું નથી, કારણ કે કેગ પાસે એટલા પૈસા પણ નથી, એટલા માણસો પણ નથી કે જેથી એ સમગ્ર વહીવટ દરેક વર્ષનો જોઈ શકે. અને બધા જ જે જાહેર સાહસો છે, GIIC, GSPC, GIDC વગેરે વગેરે વગેરે, આવા 80 થી વધારે જાહેર સાહસો છે ગુજરાત સરકારના, એ બધાનું ઓડિટ થઈ જાય અને એને આધારે એ અહેવાલ રજૂ કરે એવું તો થતું જ નથી. તો મૂળ મુદ્દો મને લાગે છે કે હવે આ અહેવાલને આધારે ખરેખર તો સરકારે પગલાં લેવા જોઈએ અને વિધાનસભા વધારે સમય માટે બોલાવીને એમાં ચર્ચા થવી જોઈએ. તમે 1 દિવસ કે 2 દિવસ કમસે કમ કેગના અહેવાલની ચર્ચા માટે તો આપો, તો ખબર પડે આ શાસનની વ્યવસ્થા છે કે શાકભાજીનું બજાર છે વિધાનસભા. આ મહત્વનો મુદ્દો છે. એટલે મને લાગે છે કે વિધાનસભાએ બહુ જ શાંતિથી ધૈર્યપૂર્વક આંકડાઓ સાથે અને વિગતો સાથે ચર્ચા કરવાની જરૂર છે કેગના અહેવાલ ઉપર અને જાહેર હિસાબ સમિતિના અહેવાલો ઉપર, ને એને આધારે પગલાં લેવાની જરૂર છે સરકારે. બિલકુલ સુશાસન ઊભું થઈ શકે, પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ તો આવી શકે. બિલકુલ બહુ સાચી વાત હેમંતભાઈએ કરી. મજાની વાત શું છે દર્શક મિત્રો ખબર છે, જે પણ સરકાર સત્તામાં હોય એ છેલ્લે કેગનો રિપોર્ટ મૂકે. આમ તો જો કે ગુજરાતમાં તો છેલ્લા 25, 26, 27 આમ તો વર્ષ થઈ ગયા હવે કોંગ્રેસને આવવા નથી દીધી, અને દરેક વખતે કોંગ્રેસને એમ થાય કે મોઢામાં કોડિયું આવે છે, ભાઈ ખબર નહીં કાં એના માણસો ફૂટી જાય ને કાં ટિકિટો વેચાઈ જાય, એટલે એવું આક્ષેપો થતા હોય. છેલ્લે પછી હારી જાય કોંગ્રેસ અને છેલ્લે પછી જે પણ પ્રદેશ પ્રમુખો હોય બધા રાજીનામા દરી દે, આવી સ્થિતિ થાય છે. નહીં તો અલ્ટિમેટલી થાય શું, માની લો કે બીજા રાજ્યોમાં કેગનું રિપોર્ટ છે એ લગભગ દરેક સરકાર છે ને એ છેલ્લે દિવસે મૂકે ને ભાઈ ચર્ચા ન થાય એવી રીતે. આ ચર્ચા કરો ને ભાઈ, અમે કહીએ છીએ કે અમારા ટેક્સના પૈસા તમે વાપરો વધારે, આમાં ચર્ચા કરવા માટે તમને ત્યાં બહુ બેસાડ્યા છે. પણ સરકારો શું કરે ખબર છે, હવે માની લો કે આજે આ વખતે ભાજપની સરકારે છેલ્લા દિવસે મૂકે એટલે કોંગ્રેસ વિરોધ કરે કે ભાઈ આ કેગનો રિપોર્ટ છે છેલ્લા દિવસે મુકાય છે ચર્ચા નથી થતી. કોંગ્રેસની સરકાર આવે ને એટલે કોંગ્રેસ છેલ્લે દિવસે મૂકે એટલે ભાજપ વિરોધ કરે. વાહ રે વાહ, આવું જ થતું આવે. મારી એક આ નેતાઓને અપીલ છે કે તમારે તમારી જૂની ટ્વીટો, જે હમણાંથી ટ્વિટર ચાલુ થયું ત્યારથી વાત છે, બાકી તો ધીમતભાઈ આમ જૂનું તો આપણે ન કરી શકીએ ટ્વિટરનો છે, પછી વિડીયો તમે તમારું જોવાનું રાખો. નેતાઓને મારી અપીલ છે, ખબર પડે કાકાઓ જ્યારે સરકારમાં હોય ત્યારે કંઈક બીજું કે વિપક્ષમાં આવે એટલે કાકાઓ ફરી જાય પાછા. એટલે પણ તમે તમારા મતે તો નક્કી કરો, પ્રજાનું હિત છે ને એ મહત્વનો હોય છે. અને જ્યારે જ્યારે સાહેબ પ્રજાનું હિત જેણે જેણે રાજ્યએ, તો ગાંધીજી એવું કહેતા હતા સ્વરાજ હોવું જોઈએ. સ્વરાજ એટલે શું સાહેબ? રામરાજ. પેલા મિસ્ટર વિજય ભટ્ટ જેણે રામરાજ્ય ફિલ્મ બનાવી હતી, ગાંધીજીએ કહ્યું કે આ ફિલ્મ જુઓ. હવે આ લોકોને દેખાડીએ તો સાહેબ તમે, મને તો આશ્ચર્ય છે. લોકપાલ છે,
ઘણા બધા મંત્રીઓ ઉપર આક્ષેપ થાય છે, લોકપાલશ્રીએ આને ખરેખર ઘરે બેસાડવાનું હોય, એ કાંઈ થતું જ નથી. અને દરેક ભાષણમાં કાં શરૂઆતમાં કે છેલ્લે બોલો ભારત માતા કી જય, પણ હા પણ અમે બોલીએ 10 વખત, તમે તો સુધરો, અમારે બોલવાનું જ ખાલી. અને આપણે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી 2 દિવસ પ્રેમ દેશ પ્રેમ આવે, પછી અભેરાઈ ચડાઈ જાય. ઘણા લોકો તો ફાધર્સ ને મધર્સ ડે દિવસે માની ફાધરની આમે ફોટા મૂકે, બીજે દિવસે વૃદ્ધાશ્રમમાં પછી એપોઇન્ટમેન્ટ, હાલો તૈયાર થઈ જાઓ તમારે જવાનું છે. આપણે હાથીના દાંતની જેમ કામ ન કરીએ. એટલે આ બધી આખી ઘટનાઓ છે. અજીતભાઈ, આ બધું ક્યાં ગડબડ લાગી રહી છે, શું છે આખું, આ ખબર નથી પડતી અડધી તો. એ જો નામ જ એમનું છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, અને ઓડિટ એટલે ઓડિટરને જો કહીએ તો ઓડિટર એટલે આંકડાની માયાજાળનો એમ્પાયર. એની પાસે જે આંકડા રજૂ કરવામાં આવે અને તેમાં જે ખામીઓ દેખાય તેને તે દરેક ખામીઓ પોતે દર્શાવતા હોય છે પોતાના રિપોર્ટમાં. એટલે આપણે જોયું આજે આમનો પણ સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ રિપોર્ટ આવ્યો છે કેગનો. આપણે આપણા રિપોર્ટમાં જોઈએ તો ડ્રેનેજ, પ્રાથમિક શિક્ષણ, દવાઓ, આદિજાતિ વિકાસ, ઘણા બધા મુદ્દાઓ છે અને દરેકમાં ભૂલો છે જ. ભૂલો એટલે જેમ આપણે ચર્ચા કરી કે હેમંતભાઈ કહ્યું, આપણે પણ કહ્યું કે આટલા કરોડ રૂપિયાના વાઉચર નથી. હવે ક્યારે ખબર પડે? ઓડિટ કરે ત્યારે. અધરવાઇઝથી અમને તો કંઈ ખબર જ નથી. એટલે ઓડિટ કર્યું ને એમણે માગ્યા કે ભાઈ આના તમે બિલો આપો કે આ રજૂઆત કરો, તો નહીં આપ્યા. એટલે પછી ઓડિટરે એની ફરજ પ્રમાણે રિપોર્ટમાં લખ્યું. હવે પણ ખરેખર તો એવું હોવું જોઈએ કે આને માટે જવાબદાર કોણ? જે અધિકારીઓએ બિલ રજૂ નથી કર્યા તો એને માટે જવાબદાર કોણ? પણ આપણે જેમ કહ્યું તેમ છેલ્લા દિવસે બિલ રજૂ કરીને પાસ થઈ ગયું. એટલે આ રીતે બહુ સાચી વાત કહી કે 1200 બેડની વીએસ આપણે હોસ્પિટલ બનાવી છે, સિવિલ હોસ્પિટલ. એ સિવિલ હોસ્પિટલમાં પણ ઘણી મુશ્કેલીઓ છે અને બધી વસ્તુઓ રિપોર્ટમાં લખેલું છે. એનાથી પણ વિશેષ કે જે દવાઓ ખરીદવામાં આવે છે એ દવાઓ પણ લાયસન્સ રદ થયેલી ફાર્મસી પાસેથી ખરીદવામાં આવે છે. તો પછી હવે આનાથી વિશેષ તો શું કહી શકીએ? અને આપણે કહીએ કે ભાઈ અહીંયા માણસ સાજા નથી થતા. ખરેખર તો આ પરિસ્થિતિ આજની તો એવી છે કે જો આ ઘણા જે આંકડા આવે છે એવું બધું એવું જ લાગે કે આવું જ ચાલતું હશે અહીંયા આગળ, કે તો જ આ રીતના આંકડા આવતા હોય છે. કેટલીક હોસ્પિટલમાં જે નક્કી કરેલા છે એટલા ડોક્ટરોની પણ એપોઇન્ટમેન્ટ નથી. એટલે ક્યાં કેટલી બધી તકલીફો છે એ તો આપણે કઈ રીતે કહી શકીશું, પણ રિપોર્ટને જો અક્ષરશઃ વાંચીએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણે ક્યાં ક્યાં ખોટું છે અને ક્યાં ક્યાં સુધારવાની જરૂર છે. એટલે ખરેખર આદિવાસીની જે હોસ્ટેલો ને બધું છે તો ત્યાં 300 છોકરા હોય ને ખાટલા હોય 100 કે 150, તો એ લોકોને ક્યાં સુવાડાને કઈ રીતે કરવાના? ગ્રાન્ટ બધા નહીં લેતા કે ના ભાઈ આટલી ગ્રાન્ટ છે એટલે આ તો આપણે 300 છોકરા પ્રમાણે આટલું જોઈએ જ. તો આ રીતનું અને આ વસ્તુ જે ઓડિટરે આખા વર્ષમાં જે વસ્તુ જોઈ એ તમે 2 કલાકમાં એને મંજૂર કરી દો તો પછી એનો મતલબ શું? એટલે ખરેખર આ ઓડિટરને બી આપણે ધન્યવાદ આપવા છે કે આ જે વિગતો કાઢી છે એ ઘણી મહેનત માગી લે છે અને એણે જે વિગત આપી છે, જેમ હોસ્પિટલો બનાવતી વખતે ફાયર સેફ્ટીની પણ ડિઝાઇન લઈને 37.86 કરોડ વધારાનો ખર્ચ સરકારે ભોગ્યો છે. તો આનો મતલબ શું? રાજ્ય સરકારની હોસ્પિટલમાં 150 થી 33 દવાઓ ઉપલબ્ધ જ નથી. બોલો. હવે આ જે વિગતો તમે દરેક જણા જો વાંચે ને તો ખ્યાલ આવે કે આપણી સરકાર શું કરે છે અને શું કરવું જોઈએ. એટલે મારી દ્રષ્ટિએ આ કેગનો રિપોર્ટ તો છાપાવાળાએ પણ છાપવો જોઈએ અને લોકોએ વાંચવો જોઈએ, તો રિયાલિટી ખબર પડે કે અહીંયા ક્યાં શું છે. પણ ચર્ચા છે એ ખરેખર થવી જોઈએ. કોઈ પણ સરકારોને હું અપીલ કરું છું કે અમારા ટેક્સના પૈસે વિધાનસભા ચાલતી હોય છે, આ બધાને ખબર છે, એમાં કોઈ નવાઈ નથી. એમાં તો પણ અમે અપીલ કરીએ છીએ 6.5 કરોડ જનતા વતી કે 2 દિવસ કે આવા કૌભાંડો ઉપર તો ખાસ ચર્ચા કરો, પણ એ ચર્ચા ના થાય. બાકી પેલા એ ખાલી ફોગટના પેલા ન હોય પેલા વિધેયકો અને પેલા મૂકવાના હોય એના ઉપર પાછા કલાકો બોલે. ધારાસભ્યોનું વિનંતી કરું છું કે પાર્ટી પછી પેલા આપણો દેશ, જે દેશમાં પેલા દેશ નહીં હોય ને સાહેબ, તો તમે એનું વેચાઈ જશું ને ખબર નહીં પડે. તકલીફ શું પડે ખબર છે?
એક તો જમીરો વેચવા માંડ્યા, જમીનની ક્યાં વાત કરે, પોતે વેચાવા માંડ્યા, પોતાની બોલીઓ લાગે. રાજા હરિશ્ચંદ્ર વેચાયા હતા સાહેબ, પણ શેના કારણે ખબર? સત્યના કારણે. કાશીના ઘાટ ઉપર જ્યારે રાજા હરિશ્ચંદ્ર વેચાણા કે ખરીદો ખરીદો, આ દેશના લોકો અમારે અમારી જાત વેચવી છે સાહેબ, એ વેચાયા છે સત્ય માટે. હવે ઘણા આક્ષેપ એવા છે, ઘણા સુખ વેચાય છે પણ ખબર નથી શેના માટે. આ બધી ઘટનાઓ રહેવાની છે. જેમ જેમ તમે, મેં પેલા કીધું કે દીકરીનો રૂપિયો અને ચૂંટણીનો રૂપિયો જે દિવસે તમે બંધ નહીં કરો ને ત્યાં સુધી આ ઘટના ચાલુ રહેવાની છે. ચૂંટણી ફંડ લાવે ક્યાંથી? હા, અને ચૂંટણી ફંડ છે એ પાછો તમને આપે. એક બધા ઘેટા આપે છે, ઘેટાઓને એક નેતાએ કીધું, તમે જ્યારે હું ચૂંટાઈ જઈશ મિત્રો તમને ધાબળા આપીશ. બધા ઘેટા રાજી થઈ ગયા, હા ધાબળા આપે. એક બચડું હતું, એને વિચાર કર્યો કે આ પછી આપશે ક્યાંથી, ઊન ક્યાંથી લાવશે? એ આપણા બધામાં. એટલે આ બધી ઘટનાઓમાંથી તમારે થોડી ઘણી શીખ લેવાની જરૂર છે. ધીમતભાઈ, દરેક વખતે કેગના રિપોર્ટ આવે, વિપક્ષ છે એ આક્ષેપો કરે, આમ કરી નાખવું જોઈએ, રાજીનામું આપી જોઈએ, ફલાણો, ચર્ચા થાય નહીં, પીએસસી ના રિપોર્ટનો શું થાય છે ખબર નથી પડતી. ખરેખર પીએસસી એટલે તો વિપક્ષ એના અધ્યક્ષ કહેવાય, બરોબર? મોટા મોટા કૌભાંડો પકડવાની જવાબદારી ત્યાં આવે છે, પણ ખબર નહીં. આપણા ગુજરાતની વાત કરીએ કે આપણા દેશની વાત કરીએ, નાગરિકોએ ખરેખર ચૂકવવાનું જ આવે છે, લેવાનું તો આવતું જ નથી. વેલ, ઈસુદાનભાઈ, સૌ પ્રથમ તો મને લાગે છે કે ગુજરાતની 6.5 કરોડની જનતા વતી આપણે ભાજપનો અને એમની સરકારોનો આભાર માનવો જોઈએ. આભાર એટલા માટે કે 14 વર્ષ નરેન્દ્રભાઈએ અહીંયા ગુજરાતમાં રાજ કર્યું અને 6 વર્ષથી તો આખા દેશ ઉપર રાજ કરે છે. આમ છતાં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જેવો એક વિભાગ હજી સુધી ચાલુ છે, જે દર વર્ષે સરકારમાં શું ગોલમાલ થાય છે, શું ખોટું થાય છે એનો હિસાબ કરીને તમને આપે છે. પણ તમે જુઓ, સરકારના પેટમાં પાપ કેટલું છે આપોઆપ સ્પષ્ટ થાય છે કે વિધાનસભામાં સેશનના છેલ્લા દિવસે, છેલ્લી સેકન્ડે જ્યારે વિધાનસભા પતવાની હોય ત્યારે આ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો સૌથી અગત્યનો રિપોર્ટ, જે સરકારમાં શું ખોટું થયું છે, એ વિધાનસભાના મેજ ઉપર મુકાય છે. એટલે એની ઉપર કોઈ ચર્ચા ના થાય, એની ઉપર કોઈ વધારાની વિગતો બહાર ના આવે. ખરેખર તો આ સરકારનો, ગુજરાત સરકાર હોય કે કોઈ પણ રાજ્યની કે દેશની સરકાર હોય, એનો એક્સરે છે. એ સરકારના શરીરમાં શું ગરબડ છે એ આપણને એક્સરેથી ખબર પડે છે. અને લોકશાહીમાં સૌથી અગત્યનું એ છે કે આ એક્સરેની ચર્ચા થાય અને એનો ઇલાજ થાય. ઇલાજ થવાની વાત તો દૂર થઈ, આપણે ત્યાં એની ચર્ચા પણ નથી થતી વર્ષોથી. હું જર્નલિઝમમાં આવ્યો ત્યારથી છેલ્લા 30 વર્ષથી મને યાદ નથી કે એક દિવસ વિધાનસભામાં મેં જોયું હોય કે કેગના રિપોર્ટની કોઈ ચર્ચા થઈ હોય. છેલ્લે દિવસે દોડાદોડ બધા વિધાનસભ્યોને, પત્રકારોને કેગનો જાડા જાડા રિપોર્ટ પકડાઈ દે, એ એવી રીતે પકડાવે કે તમે એને ઠીકથી ત્યાં વાંચી પણ ના શકો. ઘેર જઈને તમે જુઓ ત્યારે ખબર પડે, ઓહો આટલું મોટું ભોપાળું, એ બીજે દિવસે છાપા મૂકો ત્યાં સુધી આખી વાત ઠંડી પડી ગઈ હોય. એટલે આ એક એવી એક્સરસાઇઝ બ્રિટિશ પીરિયડથી ચાલી આવે છે કે જે તમને તમારી સરકારમાં શું ખોટું છે, ને સરકાર તમારી એટલે આપણી પોતાની સરકાર, લોકશાહીમાં આપણે સરકાર છીએ, આપણા શાસનમાં, આપણા વહીવટમાં શું ખોટું થાય છે એને સુધારવાની આપણને એક તક છે. અને બહુ સાચું કીધું આ બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અર્થશાસ્ત્રીએ કે આ તો એક ટીપ ઓફ ધ આઇસબર્ગ છે. આજે CAG નો રિપોર્ટ છે કે આખી સરકારના ભોપાળા નથી બહાર પાડતો. જેમ એક વાસણમાં જાણે ભાત રંધાતા હોય અને રાંધનારી એમાંથી એક ચપટી ઉખાડીને દબાઈને જુએ કે આ રંધાયા છે કે નહીં ભાત, એના જેવો આ કેગનો રિપોર્ટ છે. એના ઉપરથી તમને ખબર પડે ચપટીમાંથી કે નીચેના બધા ભાત બરાબર રંધાઈ ગયા છે કે નહીં. પણ આપણે ત્યાં તો આખા કોળા એટલા શાકમાં જતા રહે કે શું રંધાય શું નથી રંધાતું ખબર નથી. કરોડો રૂપિયાના તમે આ બિલ જુઓ, જે અધિકારીઓએ વગર કોઈ હિસાબે, વગર બિલે પાસ કરી દીધા છે. પૈસા ક્યાં ગયા, એનો હિસાબ ક્યાં, એનો કોઈ હિસાબ નથી. ખરેખર CAG તો બહુ પાછળથી આવે છે. સરકારમાં પોતાનામાં પણ ઇન્ટરનલ ઓડિટ હોય છે અને ઇન્ટરનલ ઓડિટ ઉપરાંત સરકારના દરેક જે વિભાગ છે એના મંત્રીની જવાબદારી છે, એ વિભાગના સેક્રેટરીની જવાબદારી છે, ઓફિસના જે OSD છે ત્યાં સુધીની દરેકની વ્યક્તિગત જવાબદારી છે. પરંતુ આપણે ત્યાં એક સંપૂર્ણ સિસ્ટમ જાણે કોલેપ્સ થઈ ગઈ હોય, એક બનાના રિપબ્લિક હોય એ જાતનું દ્રશ્ય ઊભું થાય છે. કહેવાય તો લોકશાહી છે, પણ લોકશાહીમાં અમુક લોકોની એવી ઠોકશાહી ચાલે છે જે આપણા પોતાના પૈસાની ધોળે દિવસે લૂંટ કરે છે અને આપણે કંઈ જ કરી શકતા નથી. લોકશાહી છે ને આપણી, એ આમ શરૂઆતમાં એવું લાગતું હતું બાળક છે પણ વૃદ્ધ કરી નાખી આ લોકોએ.
અને આપણા પાસે એક જ મત દેવાનો અધિકાર, અને મત સમયે છે એ કડા કરી જાય. મોર બધા આવે, મોરલાઓ જેમ વરસાદમાં ટેહોક ટેહોક કરીને આવે અને કડા કરીને જાય, એમાં આમ કડા કરીને કરી જાય. કડા કઈ રીતે કરી સમજાવવું આજે મારે એ પણ સમજાવવું છે. કારણ કે સાહેબ આજે આપણી બધાની જવાબદારી છે જાગૃત થવાની. આ બધી હું પીડા જે કરી રહ્યો છું ને એ જાગૃત થવા માટે કરી રહ્યો છું. હવે મોર કેમ કડા કરે? જ્ઞાતિની તેતર છૂટે. બરોબર ચૂંટણીનો સમય આવે એટલે જ્ઞાતિની તેતરો અહીંથી એક આવે ને અહીંથી એક આવે ને અહીંથી એક આવે ને કોઈ 5000 ને કોઈ 2000 ને કોઈ 3000 ને એવી રીતે ટાર્ગેટ કરે. જેમ ટકાવારી હોય ને એવી રીતે ટકાવારીના ટાર્ગેટ કરે કે હું 3000 વોટ હું લાવીશ. પછી એ જ્ઞાતિની તેતરને જેવી એની ઓકાત, હું ઓકાત કહી, જેની હેસિયત 2000 વાળી હોય, 2000 મત લઈ આવવાનો હોય કે મામાના ને મારા માસીના ને કાકાના દીકરાને બધા મળીને મારા આટલા થાય છે તો એને શિફ્ટ મળે. એનાથી કોઈ ઉપર જાય તો બ્રિજા મળે, એનાથી ઉપર જાય તો ઇનોવા મળે, જેવી જેની ઓકાત. હવે તમે વિચાર કરજો, જ્ઞાતિની તેતર છે ને, હું તેતર વારે વારે એટલા માટે કહું છું, બધા એ ખરાબ નથી હોતા પણ બધા સારા પણ નથી હોતા, અને પરિણામ નથી મળતું એટલે આપણે માનીને ચાલવું પડે કે આપણે ખરાબનો ભોગ બનીએ છીએ. એટલે એ આગેવાન આવે કે આપણા ઊભા છે, ભલે ગમે તે હોય, ગમે તેવા હોય, પણ આપણે આપણી લાજ રાખવી પડશે, નહીં તો આમની આબરૂ ધોવાઈ જશે. એમ એ ચૂંટાય નહીં તો આબરૂ ધોવાઈ જાય. આ જ્ઞાતિને ધોઈ નાખી છે કોઈ જોયું છે? આદિવાસીઓમાં હું જયારે ફરી રહ્યો હતો મિત્રો, આદિવાસીઓને ઘરમાં ઝૂંપડામાં વરસાદ પડે ને તો સાહેબ પાણી રોકાય ને એવી સ્થિતિ નથી, અને નેતાઓના બંગલાઓ આલીશાન મહેલો ચણાય છે. એટલે માણેકચંદ કરશનદાસ માણેકની રચના મને યાદ આવે કે મને એ જ નથી સમજાતું કે આવું સાને થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથરાઓ તરી જાય છે. એ મારે તમને જમીરમાં ઠોકી ઠોકીને જગાડવાના છે. તમારી પાસે આ માંગવા આવે છે ને એને ખાલી પૂછવાનું છે કે તમે શું કર્યું છે, તમે શું કરાવ્યું છે. એ કરશે શું ખબર છે? 2 બુટલેગરોને છોડાવશે, 2 ક્રિમિનલોને છોડાવશે, માથાકૂટો કરી એટલે પોલીસને મેનેજ કરાવડાવશે. આટલું તમને કરી દેશે. એનાથી તમારા મારા પેટ ભરાવાના છે? સાહેબ નવી સ્કૂલો કરાવડાવો, સ્વચ્છતા કરાવડાવો, વૃક્ષ વાવડાવો, હોસ્પિટલો કરાવડાવો, આવું બધું કામ હોય છે. ગોચરની જમીન ખાલી કરાવડાવો, એવું બધું નહીં થાય. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ જ્ઞાતિનો આગેવાન આવે ને સાહેબ, બધી જ્ઞાતિના આગેવાન આપણા વીટીવીની સુદાનભાઈ છે. ઠાકોર સમાજ, કોડી સમાજ, બળવાર સમાજ, આહિર સમાજ, કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. દરેક સમાજની જ્યાં જ્યાં તકલીફ હશે ને આ વીટીવીની સુદાનભાઈની જવાબદારી છે, માનીને ચાલજો. હવે મનીષભાઈ તમારી પાસે આવવા માંગુ છું. કૌભાંડોની આવે, ચર્ચા થાય, આ થાય, પણ કોઈ જેલમાં પાછા જાય નહીં. શું હકીકત છે? ઈશુદાનભાઈ, સૌથી અગત્યની વસ્તુ એ છે કે લોકતંત્રની અંદર સૌથી મોટી આવી બંધારણીય સંસ્થા છે, અને આજની તારીખે બંધારણીય સંસ્થાએ કેગે એની જવાબદારીમાં જે સેમ્પલ આધારિત એટલે થોડાક ઓલામાંથી લઈને એને ઓડિટ કર્યા, એનો અહેવાલ જ ચોંકાવનારો આવ્યો. સૌથી ચિંતાજનક આજનો કેગના અહેવાલ માટે આપણા ગુજરાત માટે સૌથી ચિંતાવાળી વાત હું 4 વસ્તુ બહુ કહી. જે માનવ સૂચકાંક હ્યુમન ઇન્ડેક્સને સીધી અસર કરતી વસ્તુ છે, માનવ સીધી અસર કરતી વસ્તુ. એક તો પીવાના પાણી સાથેની વાત કરી છે. પીવાના પાણીમાં ડ્રિંકિંગ વોટરની અંદર સૌથી વધુ કેમિકલ પ્રદૂષિત પાણી છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ ને વડોદરા, ત્યાં નાઇટ્રેટ વાળું પાણી. બીજું દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ખેડા ફ્લોરાઇડ વાળું પાણી. આ તો જેટલા વિસ્તારના સેમ્પલ લીધા એના આધારે, એટલે કે 6.29 લાખ સેમ્પલ લીધા 2013 થી 18 વચ્ચે. એટલે એકાદ વખતના, 2 વખતના, 3 વખતના સેમ્પલ નથી. લોંગ રિપોર્ટના જે સરકારે લીધેલા સેમ્પલ જે રીતે લીધા હશે એમાંથી 20% જેટલા સેમ્પલ તો સદંતર ફેલ ગયા છે. તમે વિચાર કરો, શુદ્ધ પીવાનું પાણી, અને વાત આપણે શું કરી, નલ સે જલ સે નલ, નલ સે જલ. વાત મોટી મોટી યોજનાઓ આવે વાસ્મોની, પણ આ 2013 થી 2018 સુધીનું ગુજરાતની અંદરનું પાણીની અંદરનું ફ્લોરાઇડ વાળું પાણી, નાઇટ્રેટ, TDS, આનાથી શું થાય? મગજના, ચામડીના રોગો, કેન્સર, બહુ બધી. કારણ કે કોઈને ખબર જ નથી. શુદ્ધ પીવાનું પાણી એ માણસની જિંદગી જીવવા માટેના અધિકારનું એક મુખ્ય ઓલું છે. કમનસીબે જુઓ તમે, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું.
અને કરોડો રૂપિયાના આપણે પાણી પુરવઠાની યોજનાઓના ને એની માટે જાહેરાતો ઉપર જાહેરાત થાય અને અડધા પાનાની ને આખા પાનાની જાહેરાતો ઉપર જાહેરાતો થાય, હોર્ડિંગો લાગી જાય બધે. પણ પાણીનું કઈ રીતે છે? વચ્ચે બીટીવીએ પણ દેખાયું સરસ મજાનું, પાઇપલાઇન જ નહીં ને પાણીની આખી યોજના બની ગઈ હતી. સરસ મજા, સરસ મજાની હતી ઈશુદાનભાઈ. હા, એ હતું. એ મોજ હતી. હારું, પાણી ક્યાંથી જાય ખબર જ ન પડી. કેમ? અને અને પહોંચી પૈસા ગયો. લઈ લીધા અને પાછા આપી દીધા. આપી દીધા. અને સરસ પાછા- ભાઈ, ક્યારે લઈ લો કે ભાઈ હા, અને- હવે પકડી ગયા છે તો આપી દો. નહીં, એને પાછું બીજું કામ આપ્યું. અને કામે એને આપ્યું. બહુ સારા માણસો કહેવાય એમ. અને આખી ઘટનાની અંદર બીજું એક કૌભાંડ જે છે પાણીનું, આ વોટર ઓડિટ ઉપરનું છે આખી વાત. વોટર ઓડિટમાં સૌથી મોટી ચિંતાનો વિષય, આપણે પાણીની બાબતની વાત કરીએ છીએ, સિંચાઈની યોજના અને બહુ બધું થઈ ગયું ને, આપણા સરદાર સરોવર નર્મદા નિગમ ઉપરની સત્તાવાર વેબસાઇટ ઉપર આપણે ગુજરાતની અંદર 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પહોંચાડવા દે. સરદાર સરોવર નર્મદા નિગમની સત્તાવાર વેબસાઇટ કે 3.24 લાખ હેક્ટર જમીનમાં જ પાણી, આપણે પાણી નથી પહોંચાડી શકતા. એટલે શું કર્યું? આપણે જે એરિયાને નર્મદાના કમાન એરિયા હતા એને ડીકમાન કરાવી નાખ્યા રાતોરાત. કારણ કે અહીંયાથી નર્મદાને ખેતી એટલે ડીકમાન થાય એટલે શું થાય કે જમીન પડતર થઈ જાય, પડતર થઈ જાય તો ગમે એને કંપનીઓને બારોબાર આપી ગયા. આપણે આજે ગુજરાતની ઓળખસમાં ભાલિયા ઘઉં ખોવાઈ ગયા, આપણા સાણંદની ઓળખસમાં આપણા જે ચણા ને એ બધી વસ્તુ થાય, કઠોળ પાક પાકે, એ બધું થઈ ગયું. મારી વાત એ છે કે ઓડિટ, વોટર ઓડિટમાં કે છે 31% વિસ્તારને 2018 સુધીનો આ વોટર ઓડિટનો અહેવાલ કેગમાં કે છે 15 વર્ષમાં છેલ્લા એનાથી પ્રગતિ વાત. 31% વિસ્તારમાં તો સિંચાઈના પાણીની કોઈ માત્ર 31%નો જ આપણે ઉપયોગ કરીએ છીએ. ગુજરાતના ભાગે 9 મિલિયન એકર ફીટ પાણી આવે છે નર્મદાનું. 4 રાજ્યો વચ્ચેની યોજનામાં ગુજરાતના ભાગે 9 મિલિયન એકર ફીટ પાણીમાંથી ગુજરાત માત્ર 31% પાણીનો જ ઉપયોગ થઈ રહ્યો સિંચાઈ માટે. તમે વિચાર કરો, આપણે ક્યાં ખેડૂતને બીજું કાંઈ આપવાનું છે? આ ગુનાહિત બેદરકારી શું કામ કે 2001 થી 2020 સુધી નર્મદા કેનાલનું મેજર અને માઇનોર કેનાલનું નેટવર્ક નથી કર્યું. 2001 થી 2014 સુધી ગુનાહિત બેદરકારી કરીને નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને કેનાલનું કર્યું. એની માટે કોઈ સુપ્રીમ કોર્ટની જવાબદારી નહોતી, કોઈ તમારે પ્રદૂષણની પર્યાવરણ મંત્રાલયની જવાબદારી નહોતી લેવા. એ તો તમારે કામ કરવાનું હતું, રાજ્ય સરકારે કરવાનું હતું. પણ કેનાલ નેટવર્ક જ ન થયું, જે ખેતર સુધી પાણી પહોંચે. જાહેરાત કરી, ખેતરના ઢારિયા ન બનાવે, કાંઈ ન કરે, પાણીનો કેનાલો બને. આ ગુનાહિત બેદરકારીના કારણે આજે ગુજરાતની આ સ્થિતિ છે. ત્રીજી સૌથી અગત્યની વસ્તુ પાણી વિતરણ વ્યવસ્થા ઉપર કીધું છે. પાણી વિતરણ વ્યવસ્થામાં 50% કરતાં વધુ વાસ્મોના ને પોતાનો જ વાસ્કોપનો જ અહેવાલ કે છે વોટર ઓડિટમાં 50% કરતાં વધુ એ સંપૂર્ણપણે કેનાલ તૂટી ગઈ હોય, ઘાસ ઉગી ગયા હોય, જ્યાંથી પાણી જાય છે. તમારી વ્યવસ્થામાં જ મોટી ખામી છે, જેથી કરીને વિતરણ નથી કરી શકતા. અને ત્રીજી વસ્તુ છે એ મિડ ડે મીલ ઉપર છે. 2016-17, 17-18માં 1.25 લાખ ને 51,000 વિદ્યાર્થીઓની સતત ઘટાડો. 53 કરોડના તો સાધનો, રસોઈના સાધનો લીધેલા, એનો ઉપયોગ જ ન થયો, એના પેકેટ જ ન ખુલ્યા, એનો ઉપયોગ જ ન થયો. તો રસોઈ ક્યાં બની ગઈ છે? આ તો સાધનોનો જ ઉપયોગ નથી થયો, તો રસોઈ શેમાં બની? તો એનું અન્ન ક્યાં ગયું, એના પુરવઠો ક્યાં ગયો, એની તો વાત જ નથી. આ બધી પરિસ્થિતિમાં ચોથી વસ્તુ સૌથી એ હોસ્પિટલ ઉપરનું તંત્ર. હોસ્પિટલની અંદરની ડિઝાઇનમાં ફરક. હું એન્જિનિયર તરીકે કહી રહ્યો છું કે આઈઆઈટી કાનપુરે કીધું, પણ સૌથી મોટું ગુજરાતની અંદર 2003-04થી પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટના નામે PIU, કારણ કે ભારત સરકારના પૈસા આવતા હતા. આ નાના જો તમે સીધા વાપરો તો તમારે, ધીમનભાઈ મારી વાત સાથે સહમત હશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાહેબ અજીતભાઈ બી છે કે તમે નાના કેન્દ્ર સરકાર આપે તો જેટલા નાણાંનો તમને વપરાશ થાય એનું યુટિલાઇઝેશન સર્ટિફિકેટ તમે સબમિટ કરો એટલે બીજાના તમને જે બાકી હોય એ નાણાં પણ મળે. જેમ જેમ યુટિલાઇઝેશન કરતા જાઓ એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આપતા જાઓ, જેટલું કામ થયું એ પ્રગતિ અહેવાલના આધારે બાકીના નાણાં તમને મળતા જાય. આ સિસ્ટમ જે આ દેશ આખામાં જે તે રાજ્યને નાણાં ફાળવણી વખતે એની એકાઉન્ટેબિલિટી રહે અને જે તે રાજ્યની જવાબદારી બને છે કેન્દ્રના નાણાંનો સદુપયોગ થાય. તમારે સૌથી મોટી સિવિલ હોસ્પિટલની અંદર નાણાં ડોક્ટર મનમોહનસિંહની સરકાર, યુપીએ સરકાર વખતે 1100 કરોડ રૂપિયા સિવિલ એશિયાની મોટા મોટી હોસ્પિટલ, એશિયા ખંડની આપણી સારામાં સારી હોસ્પિટલ, એમાં સિવિલ સ્ટ્રક્ચરો જે ગિલથી નહોતા તૂટતા એને તોડવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો. એ 54 કરોડ રૂપિયા તો તોડવા માટે વાપર્યા, એની દિવાલો તોડવા માટે. અને સિવિલની ડિઝાઇન બની શું? આઈઆઈટી કાનપુરના મગજમાં નથી. પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટે નાણાં પાર્ક કરી લે, પહેલા ભારત સરકારના નાણાં આવે એ PIUમાં કન્વર્ટ કરી નાખે, PIU પ્રોજેક્ટ બનાવીને લખી નાખે, PIUમાં જમા થઈ ગયા. એટલે તમારે યુટિલાઇઝેશન સર્ટિફિકેટ માત્ર PIU એટલું જ આપવું પડે કે અમને રાજ્ય સરકાર આપેલા નાણાંનો અમે PIUને આ પ્રોજેક્ટ હેઠળ ફાળવી દીધા, એટલે એ
સરકાર સબમિટ કરી દે અને કેન્દ્ર સરકાર સાથે ચાલે. આ એક ગુનાહિત વિધેયક, મારી 10 સેકન્ડમાં વાત પૂરી કરીશ. ના કરો. સૌથી મોટી આરોગ્ય સેવાની અંદર જે ડિઝાઇનની ભૂલ થઈ છે એના કારણે સિવિલનો ડેથ રેટ વધ્યો છે. એ તો એ સ્વજનને ખબર પડે, એ પરિવારને ખબર પડે કે પોતાનો દીકરો ગુમાવ્યો, પોતાની માં ગુમાવી, પોતાનો બાપ ગુમાવ્યો. સિવિલ હોસ્પિટલની અંદરની જે હાઇટ બનાવી હતી 1200 બેડની નવી કોવિડ હોસ્પિટલ, એ હાઇટની અંદર જે એર કન્ડિશન લગાવ્યા હતા એનું વેન્ટિલેશન જ ભૂલી ગયા છે. વેન્ટિલેશનની કોઈ વ્યવસ્થા નહીં. એટલે તમે પછી શું કર્યું? એક રિપોર્ટ લીક કરવામાં આવ્યો કે એર કન્ડિશનના કારણે કોરોનાના વાયરસ વધુ સ્પ્રેડ થાય છે, આપણે એર કન્ડિશન બંધ રાખશું. ભૂલ હતી ડિઝાઇનમાં, ખામી એમની હતી. જે કામ ડોક્ટરોએ કરવું પડે કે ડોક્ટરને ખબર હોય કે મારી હોસ્પિટલમાં મારે કઈ રીતે દર્દીને આઈસીયુમાં ઉપયોગ કરવાનો. આજે એ ડિઝાઇનની અંદર શું થયું એની ઉપર થર્મોકોલ લાગી ગયો અને પંખા લગાડીને તમે કર્યું. આજે સિવિલ હોસ્પિટલમાં જે પંખા ભાડે લીધા ને, એક મૂળ કિંમત કરતાં 3 ગણું તો ભાડું થઈ ગયું છે. અને સિવિલ હોસ્પિટલમાં જે ઓક્સિજનની પાઇપલાઇન લગાડીને એમાં 4 ટી લગાડીને, એટલે પ્રેશર જ ઓક્સિજનનું ન આવે. હું દમણની એની વાત નથી કરતો, હું તો ઓક્સિજનની સપ્લાયની જ વાત કરું છું. એને 3 ટી લગાવીને 3 બેડ વચ્ચે વેચી દીધો કે મલ્ટી ઓલામાં. હું હજી સ્ટાફની વાત નથી કરતો, વાત માત્ર વ્યવસ્થાની કરું છું. કરોડો રૂપિયા જે સિવિલ હોસ્પિટલના અપગ્રેડેશનના નામે ઇક્વિલન્ટ ટુ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના યુપીએ સરકારે ડોક્ટર મનમોહન સિંહને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના શાસનમાં ગુજરાતને સંપૂર્ણપણે આરોગ્યમાં સમૃદ્ધ કરવા માટે આપવામાં આવ્યો. રૂરલ હેલ્થ મિશન માટે આપવાની તો અલગ, આ તો અર્બન એરિયાની અંદર સિવિલને મોટા મોટી. અને સિવિલ હોસ્પિટલને નાના કેવી રીતે વપરાના? રાતોરાત બિલ્ડિંગો બનાવી દીધા તમે. અને આટલા જ નાના જો ખાલી સિવિલને આ જૂનું બિલ્ડિંગ નહોતું એવું જ ને તો નવી 2 સિવિલ હોસ્પિટલ ઊભી થઈ ગયા. સાહેબ તમે શું કર્યું? વીએસ હોસ્પિટલ તોડી નાખી, એસવીપી નું નવું બિલ્ડિંગ મળ્યું ખાલી માત્ર તકતી લગાવવા માટે, બીજું કોઈ મગજ નહીં. માત્ર આના કારણે ગુજરાતની આરોગ્ય સેવા, શુદ્ધ પીવાનું પાણી ન મળ્યું એટલે આરોગ્ય સેવા ઉપર ગંભીર અસર પડી. આરોગ્ય સેવામાં ડોક્ટર અને સિવિલ હોસ્પિટલોને આવી હાલત એટલે લોકો તબીબી સેવાથી વંચિત રહે. ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં ફ્લોરાઇડ અને નાઇટ્રેટવાળા પાણીના કારણે લોકોને અસહ્ય બીમારીનો સામનો કરવો પડે છે. મધ્યાહન ભોજન યોજના જે ગરીબ બાળકોના મોંમાં અન્ન પહોંચાડવાનું છે તેનો કોળિયો છીનવીને આટલી પ્રકારની અપ્રમાણિકતા થઈ. મારી વીટીવીના માધ્યમથી એટલી વાત છે કે સરકારની નીતિને નિયત સાફ હોય તો સરકાર કેગ ઉપર ચર્ચા કરે. તમે પહેલા પણ શરૂઆતમાં કીધું હતું કોંગ્રેસના શાસનની અંદર તમે ઈશુદાનભાઈ અને ધીમનભાઈ સિનિયર જર્નાલિસ્ટ છે નહીં, ધીમનભાઈ તો સિનિયર જર્નાલિસ્ટ એ સમય કરતા હતા. તમે અમરસિંહભાઈ ચૌધરીની સરકાર વખતે કોંગ્રેસ નહીં ત્યારે કેગનો રિપોર્ટ 5 દિવસ પહેલા મુકાતો અને એની ચર્ચા માટેનો છેલ્લા 2 દિવસ આપવામાં આવતા હતા. છેલ્લા 2 દિવસમાં સમય નક્કી થાય. રિપોર્ટ મુકાઈ ગયો ટેબલ ઉપર, તમને મળી ગયો. કારણ કે 300 પાના 400 પાનાના રિપોર્ટો અલગ અલગ હોય કોર્પોરેશનના, એનો અભ્યાસ કરવાના જેને એમાં પાર્ટીના ઓલા રેપો પ્રમાણે સમય ફાવે અધ્યક્ષશ્રી એના આધારે એની ચર્ચા કરવાની ખુલ્લા મને આને હું એમ નથી કહેતો ઓડિટ એટલે કૌભાંડ જ થઈ ગયું. કૌભાંડ કેવું થયું તો એની આ ગ્રાન્ડ ઇલ્યુઝન એટલે જીએસપીસી નું કૌભાંડ. આ સત્તાવાર બુક છે જે ગુજરાત સરકારના દસ્તાવેજ. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશને ગુજરાતની 2007 સુધી કમાણી કરતી કંપની હતી, ડિવિડન્ડ ચૂકવતી કંપની હતી. મોદી શાસનની અંદર આ કંપની 20,000 કરોડના સત્તાવાર કૌભાંડ સાથે થઈ અને કુલ 66,000 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા અને દેશને પણ નુકસાન થયું. માત્ર ગુજરાતને નહીં, દેશને શું થયું મારી 10 સેકન્ડમાં વાત એટલા માટે કહું. અત્યારે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC ને એ માંદું એકમ ખોટ કરતું પધરાવી દીધું અને દેશની તિજોરીને પણ નુકસાન કરવામાં આવ્યું. એમના કૌભાંડ ઉપર પડદો પાડવા માટે ONGC ને આખી પધરાવી દેવામાં આવ્યું. આ દેશ સાથેની સૌથી મોટી છેતરપિંડી. ઓકે મિત્રો, એક દર્શક મિત્ર છે નટવરભાઈ અમદાવાદથી. જી નટવરભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. હું તમારો કાર્યક્રમ રોજ જોઉં છું. મજા આવી જાય મને. આમ વારે બરોબર કઈ કરવાનું ઈચ્છા થઈ જાય કામ ને કરી દઉં કઈ આમ બરોબર. બસ એ જ વાત છે કે આગ કहीं भी हो लेकिन आग जलनी चाहिए. અસત્યની વિરુદ્ધ સત્યની લડાઈ છે. બરોબર સાહેબ, હવે પ્રશ્ન એવો છે કે આ કૌભાંડી અધિકારી આયા બધા જે કેગના રિપોર્ટમાં પકડાય એમને સજા કોણ કરશે? એ જ પીડા છે. પણ આ લોકો બચીને ક્યાં જશે? આજે નહીં તો 5 વર્ષ પછી સજા થશે. આમાં જો ક્યારેક તો કોકનો ગળો ભરાઈ રહે અને કોઈ એવા વ્યક્તિઓ છે એ લોકો ખુમારીવાળા ધીરે ધીરે રાજકારણમાં આવે, બની શકે એ કરશે. એટલે આજે કદાચ હજી આ લોકોના આસારામ બાપુ છે ને, આસારામ બાપુ, હું કોઈનો વિરોધી નથી, આ તો તમને કર્મના સિદ્ધાંતની વાત કરું છું. આસારામ બાપુ કેટલાય મુખ્યમંત્રીઓને છે ને આમ સ્ટેજ ઉપર બોલાવતા હતા.
સૂરજ તપતો હતો ને એની સામે એટલા બધા આક્ષેપ થાય એટલે બધાને એમ જ કે ભાઈ મેરા કુછ બિગડને વાલા નહીં હે. આપ જો ભી કર લો એને હું લોજિકલી શેમાં કરું છું, પ્રિન્સિપલ્સ ઓફ કર્મ. એને તમે જ્યારે પાપનું આ બધી વસ્તુઓ જો ક્યાંય સાયન્સમાં એવી રીતે તમને નહીં મળે. આ બધી વસ્તુ એવી છે, પાપનો ઘડો જ્યાં સુધી નીચે હોય ને ધર્મ જ્યાં સુધી ઉપર હોય ત્યાં સુધી વાંધો ના આવે. જ્યારે આમ થાય ને ત્યારે તમારી પડતી જ થાય. એ જ આસારામને 12 વર્ષ જૂનો કેસ બળાત્કારનો હજી 12 જેલમાંથી નથી આવી શક્યા. એટલે સમય ક્યારે બદલાય કોનું એ કોઈને ખબર ન પડે. એટલે એ તમે ચિંતા ના કરો. કુદરતના દરબારમાં તો બધા ક્યાંય લાગવગ નથી ચાલતી. ભગવાન રામે પોતે સાહેબ 14 વર્ષ વનવાસ લીધું, એમાં એવું લાગવું નહોતી લગાડી કે હું મારા પપ્પાને 14 વર્ષની વધુ ઉંમર આપી દઉં. એટલે ત્યાં બધું ચાલે. અહીંયા બધું એ છે. મુકેશભાઈ સુરતથી જોડાય. જી મુકેશભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. હવે સાહેબ આ બધા આવે છે બરાબર અને વાત કરે છે હા કે કોંગ્રેસ વાળા ને ભાજપ વાળા અમે કર્યું જી અમે કર્યું કે છે હા. બરાબર છે. હા. તો આ પૈસા તમારા કોઈ વડવાઓ પાસે કઈ પેઢીમાં કઈ દાનમાં આપેલા હતા અને અંદર પડેલા હતા, તમે કર્યું તમારા ઘરમાંથી કાઢી ખીચામાંથી કાઢી એના કરો છો? શાસનમાં થયું વ્યવસ્થા પણ એમણે કર્યું એ વાત છે ને. વ્યવસ્થા પણ કરવી પડે. આમ તો કોઈ મજૂરીએ તો આ લોકો ક્યાંથી જઈ શકે, પણ આપણે એટલા માટે જ એક વ્યવસ્થા બનાવી છે કે વ્યવસ્થા પણ કરે. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. ને વ્યવસ્થા પણ વ્યવસ્થિત કરવું. સાહેબ આપણા વડીલો હતા ને પંચનો નહોતા ખાતા. પંચનો એટલે શું? માની લો કે કોઈ ગામમાં ગૌચરના રૂપિયા આવ્યા, પેલા ડાયરાઓ કરે ને, એટલે 5 લાખ રૂપિયો 2 લાખ રૂપિયો ફાળો લે. એ ફાળાનો રૂપિયોમાંથી એક પણ માણસ જેના હાથમાં હોય ને લે નહીં, ગાયનો નહીં. આ નીતિમત્તા હતી. આપણી નીતિથી જિંદગી જીવતા હતા સાહેબ. આ કાયદાઓ તો હવે આવ્યા. હવે કાયદાઓ 10 ગણા આવી ગયા. ત્યારે આવા કાયદાઓ નહોતા, છતાં નીતિમત્તા હતી કે મારે આ ન કરવું જોઈએ. હવે હગા ભાઈને છે ને, હા બોલો એ હોશિયાર બન્યો મારો ભાઈ, તો કે એમ તો નાના ભાઈનું કરી નાખ્યું. વાહ રે વાહ. આવું બોલો, આવા ખેપાનીઓ છે. પણ આ બધાની વચ્ચે એક નાનકડો વિરામ પાછો લેવું પડે મારે. વિરામ બાદ આવીએ છીએ, ક્યાંય જવાનું નથી, મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. તમને પણ જોડીશું, બીજો ટર્ન પણ લેશું અને ભાજપના નેતા પણ આપણી સાથે જોડાશે. જે આવવાના હતા એ નથી પહોંચી શક્યા, પણ બીજાને પ્રયાસ આપણે કરીશું. પણ એક વાત મારે આપણે ફરીથી વચ્ચે વચ્ચે એટલા માટે કહેવી છે કે મહામંથનનો આપણો ઉદ્દેશ્ય છે ને એ મેં કહ્યું એમ સમુદ્ર મંથનનો છે. બહુ લોંગ ટર્મ છે આપણું, કે 2 વર્ષમાં કે 3 વર્ષ કે 5 વર્ષમાં આપણે એટલી ફેરફાર થઈએ, જાગૃતતા આવે. તમે વિચાર કરો કે ખેડૂતો જે જાગૃત થયા, બેઠા છે, જુએ છે, પછી ધીરે ધીરે કામદારો જોડાયા, પછી શિક્ષકો જોડાયા, પછી તલાટીઓ જોડાયા, પછી ઈમાનદાર અધિકારીઓ જોડાયા, પછી વેપારીઓ જોડાયા. આજે તમામ લોકો મહામંથન જુએ છે, મોટા 5-10 ઉદ્યોગપતિઓને બાદ કરતા, અને એમાં તો અમે ના સ્વાભાવિક છે. હવે રેકોર્ડિંગ જોતા હોય તો હવે હું આપણે જે કહેવા માંગુ છું એ છે કે ચૂંટણીઓમાં આ દેશમાં શું થવું જોઈએ. સાહેબ ચૂંટણીઓમાં વાયદાઓ કેવા હોવા જોઈએ ખબર છે? ખેડૂતો માટે શું કરીશું, કામદારો માટે શું કરીશું, વેપારીઓ માટે શું કરીશું, એ ઈમાનદાર અધિકારીઓ માટે શું કરીશું. માની લો કે એસપી હોય જામનગરનો કે રાજકોટનો અથવા તો સુરત રૂરલનો, તો ઈ એસપી સારું કરે ને તો એને 5 લાખ રૂપિયા ઇનામ આપો 6 મહિને. એનામાં જુસ્સો આવે. એ પ્રકારની એક પ્રવૃત્તિઓ થવી જોઈએ. આપણે શું કરીએ ખબર છે? સમૂહ લગ્ન તમારા કરાવીશું એમ. આ સમૂહ લગ્ન માટે અમે તમને ચૂંટીએ એમ. આપણે ખબર નથી કે આપણે શેના માટે મત આપીએ છીએ. અને નેતાઓને મારી અપીલ છે કે તમે પોતે પણ જનતાની વચ્ચે જાઓ ને ત્યારે 5 મુદ્દાઓ લઈને જાઓ કે અમે આ કરીશું, જિલ્લામાં આ કરાવડાવીશું, તાલુકામાં આ કરાવડાવીશું, ગામોમાં આ કરાવડાવીશું, રાજ્યમાં આ કરાવડાવીશું. આવી રીતનું પ્રોપર વિઝન સાથે જવું જોઈએ ચૂંટણીઓમાં. આપણે તો આવે એટલે શું કરે ખબર છે? પાકિસ્તાને આમ કરી નાખ્યું એટલે પાકિસ્તાન તેલ પીવા ગયું, અહીંયા મારે ખાવાના રોટલા નથી, એનું કરો ભલામણ, એનું કરો. એટલે બીજો એમ કે ના ના પાકિસ્તાને તો આમ હતું. એ 2 પાકિસ્તાન ઉપર જાય, અમારું શું એમ? કોઈની પાસે રીઝન જ નથી. હવે તમારી પાસે જયારે ચૂંટણીઓમાં કોઈ મત માંગવા આવે ત્યારે તમે આમ જનતા મારી એમ કેવી જોઈએ કે મારે અહીંયા 10 સ્કૂલો સરકારી થવી જોઈએ,
2 હોસ્પિટલો થવી જોઈએ, ખેડૂતો માટે આ થવું જોઈએ, વેપારીઓ માટે આ થવું જોઈએ, કાયદો અને વ્યવસ્થા આવી હોવી જોઈએ, બુટલેગરો છે સાફ થવા જોઈએ, આવું જોઈએ. આમાં તો બુટલેગરો છે ને ઈ જ ભેગા કરીને મતદાન કરાવડાવે, એટલે પેલો બુટલેગરોને છાવરે જ, પછી અધિકારીને લઈ આવે પોતે જ ગામનું છે ને સમૂહ સૂત્રું કરીને. આવી વસ્તુ થઈ રહી છે. આ મારે તમને કેવું છે કે તમારી ફરજ શું છે, આ જાગૃતિ મારે તમારે લાવવી છે. હેમંતભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. કેગના રિપોર્ટ આવે છે, કેગના રિપોર્ટોમાં ગડબડો આવે, પછી આપણે ચર્ચાઓ કરીએ, પણ આનું કોઈ નક્કર નિરાકરણ, નક્કર સજાઓ, પીએસસી છે, પીએસસીમાં કેટલાક મુદ્દાઓ આવે એમાં પણ નક્કર સજાઓ ન થતી હોય, શું કારણ હશે? શાસનની જે વ્યવસ્થા છે એમાં કાયદાનું શાસન એ લોકશાહીનો બહુ પાયાનો સિદ્ધાંત છે. અને જો કાયદાનું શાસન હોય તો જ ઉત્તરદાયિત્વ ઊભું થાય છે. એટલે કેગનો રિપોર્ટ રજૂ ન થાય વિધાનસભામાં અથવા છેલ્લી ઘડીએ રજૂ થાય, એ પોતે જ એમ બતાવે છે કે શાસન પોતે ઉત્તરદાયી થવા માંગતું જ નથી. જે લોકો સરકારમાં બેઠા છે એ લોકો પોતાના શાસન વિશે જે કંઈ અહેવાલ આવ્યો છે એની ચર્ચા કરવા માંગતા નથી અને એના ઉપર કોઈ પગલાં લેવા માંગતા નથી. એ બહુ સાબિત થઈ જાય, એટલે મોટી મુસીબત તો પહેલા ત્યાં જ ઊભી થાય છે. બીજું કે સામાન્ય રીતે જે કંઈ ચર્ચાઓ થાય છે એ મુદ્દાઓ સાથે ચર્ચા નથી થતી, પણ રાજકારણની ભાષામાં જ ચર્ચા થાય છે. આપણે બધા અહેવાલો જોઈએ છે તો આપણને લાગે છે, હવે તમે વિચાર કરો કે બજેટમાં, હું અત્યારે એની વિગતવાર ચર્ચા નથી કરતો, પણ જ્યારે 1990ના દાયકાના અંત ભાગમાં, એટલે 1995 પછીના બજેટમાં હું કરતો હતો, ત્યારે મેં જોયું હતું કે એ વખતે બજેટમાં સરવાળા બાદબાકીની પણ 300 કરોડ રૂપિયાની ભૂલ આવતી હતી. આજે કેટલી આવે છે મેં ગણી નથી, પણ ગણી શકાય. કહેવાનો મુદ્દો એ છે કે તમે વ્યવસ્થા જ એવા પ્રકારની ઊભી કરો છો કે જેમાં ઉત્તરદાયિત્વ આવે જ નહીં. કેગનો રિપોર્ટ આવે પછી જાહેર હિસાબ સમિતિ એને વિશે પગલાંનું સૂચન કરે, એનો અભ્યાસ કરીને, અને એ પગલાં લેવાય સરકાર દ્વારા, તો એને કાયદાનું શાસન, એનો અમલ કર્યો કહેવાય. હવે આ વ્યવસ્થા થતી જ નથી. આપણે ત્યાં વિજિલન્સ કમિશન છે, તકેદારી પંચ છે, એ પણ ઉત્તરદાયિત્વની એક મહત્વની વ્યવસ્થા છે. તો આ વ્યવસ્થાઓનો યોગ્ય રીતે અમલ થાય એ જ સૌથી વધારે મહત્વનું છે, અને તો જ તમે શાસનની વ્યવસ્થાને વધારે મજબૂત કરો છો. આ તો તમે એનો અહેવાલ રજૂ જ ના થાય એને માટે જ પ્રયત્ન કરી રહ્યા છો, તો એનો અર્થ જ એવો થાય છે કે તમે લોકોને અને લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સહેજ પણ ઉત્તરદાયી બનવા માંગતા નથી, એ આપોઆપ સાબિત થઈ જાય છે. બીજો એક મુદ્દો મારે આમાં કહેવો છે, અને તે એ છે કે જ્યારે લાખો કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે, આમથી તેમ એમાં ગોલમાલ થાય છે, ગેરરીતિ થાય છે, અથવા કહો કે ભ્રષ્ટાચાર થાય છે, તો આ બધા પૈસા આવે છે ક્યાંથી? એ તો લોકોના પૈસા છે. લોકોએ કરવેરા દ્વારા અથવા દેવા દ્વારા સરકારને આપેલા છે. તો લોકોના પૈસાનો હિસાબ લોકો માંગે અથવા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માંગે તો જ એ લોકશાહી કહેવાય, નહીં તો એ લોકશાહી જ ના કહેવાય. હવે વિધાનસભામાં તમે આ અહેવાલ રજૂ જ ના કરો અથવા છેલ્લી ઘડીએ રજૂ કરો અને ચર્ચા, તો પછી લોકોએ શું કરવાનું એમ? એટલે મારે ને તમારે કે આવા આપણા જેવા 50 જણાએ કે 500 જણાએ કે 5000 જણાએ વિધાનસભા આગળ જઈને બેસવાનું ને પછી એવું કહેવાનું કે તમે આની ચર્ચા કરો? આપણે શું કરવાનું એક નાગરિક તરીકે? એ મને સમજાતું નથી. એમ એનો કોઈ ઉપાય નથી મળતો આપણે. એટલે આપણે તો ટીવી પર આવી ચર્ચા કરીએ, તમારા જેવા કેટલાક 5-50 લેખકો એના વિશે લખ્યા કરે, ટીવી ઉપર બોલ્યા કરે, વોટ્સએપ ઉપર કે ફેસબુક ઉપર લખે, છાપાઓમાં આવે, બસ પછી વાત પતી ગઈ. આ છેલ્લા 25 વર્ષથી એ જોઈ રહ્યા છીએ આપણે. તો કહેવાનો મુદ્દો એ છે કે શાસનની વ્યવસ્થામાં જે મૂળભૂત સુધારો કરવાની આવશ્યકતા તે એ છે કે જે લોકો સરકારમાં બેઠા છે એમ સમજે કે અમે લોકોના પ્રતિનિધિઓ છીએ અને લોકોના પૈસા વાપરી રહ્યા છીએ, અને એ લોકોના પૈસાનો હિસાબ લોકોને આપવો જરૂરી છે. એનું નામ ઉત્તરદાયિત્વ કહેવાય.
સુશાસન સુશાસન સુશાસન, ગુજરાતનું મોડેલ એમ બોલવાથી સુશાસન આવી જતું નથી. એ વાત આપણે બરાબર ધ્યાનમાં લેવી જોઈએ. ખૂબ અગત્યની અને 2-4 પોઈન્ટ હેમંતભાઈએ બહુ અદ્ભુત રીતે મૂક્યા છે કે ખરેખર ઉત્તરદાયિત્વ એટલે શું સાહેબ. એક બાપ છે, એની માં છે, તમે વિચાર કરજો કુદરતે કેવી એક બનાવી છે આ સંસારમાં, અને એનું ઉત્તરદાયિત્વ શું છે. તમે વિચાર કરો કે 6 મહિનાનો બાળક છે, એ ગમે તેવું ગંદુ ભર્યું હોય તો એની માં એને 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 દોરી અને ખવડાવે, પીવડાવે, એની ચિંતા કરે. આ ઉત્તરદાયિત્વ છે, પણ કેવું લાગણી સાથે. 2 પ્રકારનું ઉત્તરદાયિત્વ આવે છે. એક છે એ લાગણી સાથેનું ઉત્તરદાયિત્વ આવે, માતા પિતા તમે વિચાર કરો સંતાનોની કેટલી કેર રાખતા, એમ બીજું ઉત્તરદાયિત્વ સમાજ પ્રત્યેનું છે સાહેબ. કે સમાજમાં આજે હું આ ખુરશી ઉપર બેઠો હું તો એ કોઈ પણ 5 મજબૂરીઓ બધાની હોઈ શકે છે, નથી હોતી એવું નહીં. 5 વ્યક્તિઓ ઓળખીતા હોય તો આપણે થોડું ઓછું પણ મનથી પેલા થાય, પણ તમે તમારું ઉત્તરદાયિત્વ ચૂકી જાઓ એ તમારું ન ચાલે. એ ધર્મ છે આપણો. એટલે જ્યારે પણ તમે કોઈ ધારાસભ્ય બને, કોઈ સાંસદ બને, કોઈ મંત્રી બને, કોઈ સંત્રી બને, કોઈ અધિકારી બને, કોઈ આઈએસ આઈપીએસ આ તે, ત્યારે એને વિચારવાનું છે કે મારું ઉત્તરદાયિત્વ સમાજ સેવા છે. નોકરી છે ને પછી છે ઉત્તરદાયિત્વ. પત્રકાર તો છે, ગાંધીજી હંમેશા કહેતા હતા કે પત્રકારત્વનો મૂળ ધર્મ છે જનસેવા હોવું જોઈએ. હા, અને એ જનસેવા છે. કેમ સારું કરાવી શકો. મેં કહ્યું ને કે આપણે સંચાલકોને સાહેબ ફી માફીની આપણે અપીલ કરીને અત્યારે મને લાગે છે 31-32 કરોડે પહોંચી. કોઈ ગુજરાતી નહીં, હિન્દુસ્તાનની કોઈ મીડિયાની તાકાત નથી કે જનતા માટે આવું કરાવડાવ્યું. બીજા તો હજારો એવા નિર્ણયો હોય કે જેના કારણે આપણે એને નિમિત્ત બનતા હોઈએ, પણ કહેવાનું કે આ ઉત્તરદાયિત્વ છે. તો એક મંત્રી છે, એક ધારાસભ્ય છે, એ સમાજ માટે શું કરી શકે. ઘણા લોકો તો હમણાં મને આજે સ્ટોરી આવી મારે, મને કે સાહેબ એલઈડી કૌભાંડ થયું. મેં એટલે મને કે એલઈડીઓ મળે જ નહીં કે ચોરાઈ ગઈ. બોલો, એલઈડી લાઈટ એમાંય કૌભાંડો કરી નાખે. આ શું ઉત્તરદાયિત્વ નિભાવે સાહેબ. અને એમાંય પાછા નેતાઓના નામ આવે ને ત્યારે શરમ આવે, શરમ કે ક્યાંક તો બાકી રાખો. આવી સ્થિતિ છે. એક દર્શક મિત્ર છે લઈ લઉં, અનિરુદ્ધભાઈ ગઢડાથી છે. જી અનિરુદ્ધભાઈ. હેલો જી. મારે બીજેપી ને પ્રશ્ન કરવો છે. હાજી, આજે પણ બીજેપી વાળા પહોંચી નથી શક્યા, પણ બોલી દો, એ પહોંચી જશે. ભલે એ સાંભળશે તો મારે એને કેવું હજુ શું કસર બાકી રહી ગઈ છે જુલ્મો કરવામાં. જનાઝા પાસે આવીને કફન પર મીટ માંડે. ખુદા જો તું દઈ શકે તો મુજને ધરતી પર ગગન દેજે, હું પરખું પાપને મારા એવું મને નયન દેજે. અને કોંગ્રેસ વાળાને કઈ તેમ ખરીદાઈ જાવમાં આ ખેડૂતો તમને સૂચાવે છે, ધારાસભ્યો બનાવે છે, ખરીદાઈ જાવ છો. તમારી માટે આમ ભરોસો તૂટ્યો હશે હવે. હા, બહુ સાચી વાત કરી કે કોંગ્રેસના લોકો પાછા વેચાય, ખેડૂતો છૂટે, અને હવે તો ફેશન થઈ ગઈ છે કે વાયા કોંગ્રેસ જાવ એટલે સીધો કાં મંત્રી મળે ને કાં કંઈક બીજું મળે એવું કે છે. આપણે તો ખબર નથી, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે કોંગ્રેસના નેતાઓમાં પણ એટલી તાકાત હોવી જોઈએ કે કદાચ મારા આ જનતાને કદાચ કોઈએ કર્યું હોય ને તો ત્યાં જઈને એને હરાવવાની તાકાત એનામાં હોવી જોઈએ. આ પણ વસ્તુ છે. બીજી વાર કોઈ હિંમત ન કરી શકવું જોઈએ. ગુજરાતની જનતાને છેતરવા માટે કોઈ ભૂલ ન કરી શકે એવી તાકાત હોવી જોઈએ. 2 દિવસ વિરોધ કરી અને માત્ર આપણે બેસી જઈએ, આ ન હોવું જોઈએ. તમારામાં પણ આગ જલવી જોઈએ જનતા માટે, માત્ર વિરોધ કરવા માટે નહીં. હા, એક ખાલી અવાજ છે ને સાહેબ, સિંહની ડણક કાફી થઈ પડે. આ વસ્તુ તમારામાં પણ થવી જોઈએ. એ ફરી વિરામનો એક સમય થયો છે એટલે નાનકડો વિરામ બાદ આવીએ. ફોન લાઈન ખુલ્લી છે, ક્યાંય જતા નહીં, તમારો ફોન લાગશે. દર્શક મિત્રો, આપનું સ્વાગત છે. ભીખુભાઈ સુરતથી જોડાયા છે. જી ભીખુભાઈ. જય માતાજી સુદાનભાઈ ગઢવી. જય માતાજી, જય માતાજી. હા, હવે સુદાનભાઈ આપણે છે ને હા, પાણીનું જે તમે કહો ને, હા, આજે તમે બોલ્યા છો, પણ આ બધું કેવું કોંભળ છે કે જે સરિતા સાગરમાં જઈ મળે તેનું નામ નદી મટી જાય.
આ પછી ગમે એવા હારા હોય સાગરમાં મળી જાય છે, એનું નામ નદી મટી જાય છે, એવું કૌભાંડની વાત છે. અને આ તો એક ધીમિતભાઈ પુરોહિતની વાત કેવી છે અને એક તમને કેવી છે કે તમે જેને ખરાબ કીધા ને ઈ હારા થઈ ગયા. બોલો, એ તમને ખબર નથી રહી. તમે જયારે એમ કહો છો આ નમૂનાઓ એને તમે કાયમ ખરાબ કીધા છે. જ્યાં નમૂના રહ્યા ને, કોઈ પણ નમૂનો હોય ને ઈસુદાનભાઈ ગઢવી ક્યાંય મોડો ન હોય. અને ગમે એનો તમે નમૂનો ગમે એ નમૂના આપે, એ કોઈ બી ખરાબ ક્યાંય નમૂનો આપે જ નહીં કોઈ. એને તમે ખરાબ કીધા અને પાછા હારા થઈ ગયા બધા. બોલો, હવે જોઈએ છે આપણે ભીખુભાઈ. બિલકુલ આ જ જોઈએ છે. ખૂબ ખૂબ આભાર ભીખુભાઈ. જો આપણે મેં કહ્યું ને કે તમે સારા થશો ને તો તમને ભવિષ્યમાં તમારા સંતાનો માટે સારું છે. એવું કહેવાય છે ગામડામાં કે કાગડાની કમાણી ઈંડાને નડે. તમે બૂચ મારીને આવો ને એટલે કાં દીકરાને નડે અથવા તો તમને કાઢી મૂકે. આ બે વસ્તુ થાય. એટલે હજી ઘનશ્યામભાઈ સુરેન્દ્રનગરથી જોડાય છે. જી ઘનશ્યામભાઈ. હા, જય માતાજી. જય માતાજી. ઈશુદાનભાઈ, મારે એક કેવું છે. હાજી, જય માતાજી. જય માતાજી. હા, જય માતાજી. જી જી, બોલો બોલો. જય માતાજી. હવે મારે એમ કેવું છે કે મારા બાબુ આઉટસોર્સિંગ થી સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સર્વિસ કરતો હતો. એને ઓછો પગાર આપતા હતા અને એનો જે ઈપીએફ જે કપાડ હોય ને એવા 50 થી 52 કર્મચારીઓના ઈપીએફ જે તે એજન્સીએ જમા નથી કરાવ્યા. અને આજની તારીખે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતે એના પર કોઈ પગલા નથી લીધા. 3 વર્ષ થઈ ગયા. મારા બાબાના માનો કે 2000 રૂપિયા જમા થતા હોય મહિને, તો 12 મહિને 24, 3 વર્ષના 72,000 રૂપિયા જમા થયા. આવા 52 જણા છે સાહેબ. આઉટસોર્સિંગ એજન્સી છે ને, અને ઘનશ્યામભાઈ નો નંબર લખી લેજો. આઉટસોર્સિંગ નું સાહેબ મારે એવું કેવું છે, આઉટસોર્સિંગ શું કામ કાયદેસરની ભરતી કરો ને. તમે એજન્સીઓને પૈસા કમાવા માટે કરવું છે. બિલકુલ આઉટસોર્સિંગ માટેનો આપણી લડાઈ ચાલુ છે ભાઈ. આમનો જાણ કરજો સાહેબ. ના ના, જાણ નહીં. તમને મારા રિપોર્ટરનો ફોન આવશે, તમે જરાય ચિંતા ના કરો. ઘનશ્યામભાઈ નો નંબર લઈ લો. આ ગુજરાતમાં ને હિન્દુસ્તાનમાં કોઈએ ડરવાની જરૂર નથી. કોઈ સરકારી તંત્ર કરે કે ન કરે, કોઈ નેતા કરે કે ન કરે. આ તમારા ભાઈ સુદાનભાઈ ને વીટીવી બેઠા છે, ચિંતા કરવાની જરૂર નથી. આવા બુચસિયાઓને તો જેમ મૂડા ખેંચે એમ ખેંચી લેશું. કોઈ ચિંતા કરવાની એવી જરૂર નથી તમારી. પીએફ એના આપવું પડશે. મારાથી આ સંસદીય શબ્દ ન બોલાય, પણ પીએફ એને ડોટ આપવું પડશે સાહેબ. ચિંતા ના કરો બસ. અને એ જવાબદારી છે સાહેબ ગુજરાતની. તમારા આશીર્વાદથી આપણે લીધી છે. અને આવી રીતે તમે વિચાર કરો, આવું ગુજરાતમાં પીડા હોય અને નેતાઓ આનંદથી રખડતા હોય અને માતાજીની મૂર્તિઓમાં ધજાઓ ચડાવતા હોય. માતાજી કહે છે કે તમે ધજાઓ પછી ચડાવજો. આ અમારી આમ જનતાનું કરો. આ વસ્તુ હોવી જોઈએ. અજીતભાઈ, શું કરી શકાય? આ બધા રિપોર્ટો આવે, દર વર્ષે આવે, દર 6 મહિને આવે, આ બધું મુકાય, થાય, કરાય, પણ એનું કોઈ દર નથી, પરિણામ નથી. અને છેલ્લે આશા છે એ ક્યાંક એમને એમ વહી જાય છે. એટલે વર્ષોથી આ રીતે થતું આવ્યું છે, આપણે જોતા આવ્યા છીએ. અને આપણે પણ હમણાં બી ચર્ચા કરી કે છેલ્લા દિવસે, છેલ્લા કલાકે આ બિલ રજૂ કરવામાં આવે છે કે જેના ઉપર ક્યારેય કોઈ ચર્ચા થતી જ નથી. તો મારી દ્રષ્ટિએ તો આ બિલ રજૂ થયા પછી પણ આના ઉપર પ્રજાનો ઓપિનિયન લેવો જોઈએ. દાખલા તરીકે આપણે કંપનીઓના ઓડિટ રિપોર્ટ જે આવે છે, એ કંપનીના ઓડિટ રિપોર્ટ દરેક શેર હોલ્ડરોને મોકલી આપવામાં આવે છે. શેર હોલ્ડરોને જો એમાં કાંઈ બી લાગે તો એની જે એન્યુઅલ જનરલ મિટિંગ હોય છે એ એજીએમમાં તે રજૂ કરતા હોય છે. એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે આ જે બધા છે કમ્પાઉન્ડો કહો કે મિલીભગત કહો, પણ એમાંથી બહાર આવવા માટે પ્રજાને તો આની કંઈ ખબર જ નહીં પડે. કાલે છાપવામાં આવશે કે ભાઈ આ બિલ પસાર થઈ ગયું, પણ બિલમાં શું હતું ને શું નહીં. આજે જ્યારે આ બિલ આટલું ડિટેલમાં આપણે વાંચ્યો ત્યારે આપણને ખબર પડે કે અહીંયા આગળ આટલા ખોટા કામો થયા છે. તો પછી એની પ્રજાને પણ જાણ થવી જોઈએ. અને મારે તો હજી પણ એ કહેવું છે કે જો પ્રજા સજાગ થશે તો તમે કહો છો એ પ્રમાણે સારું ગુજરાત, સારું ભારત થઈ શકશે. બહુ સાચી વાત કરી. ધીમતભાઈ, શું કરી શકાય? ભાઈ, તમે ઈસુદાનભાઈ, તમારા જે બુચસિયાઓ છે એ ચારે બાજુ આજે ફાટી નીકળ્યા છે ઉપરથી નીચે સુધી. ને આપણને પહેલા તો આપણું પૈસા લૂંટતા હતા, હવે તો જળોની જેમ આપણું લોહી પણ પીવે છે. એવે પ્રસંગે મને 2 પ્રસંગ નાના નાના યાદ આવે છે. તમારી સાથે અને વીટીવીના કરોડો દર્શકો સાથે શેર કરવાનું મન થાય છે.
ચાણક્ય બહુ મોટું નામ છે. પહેલા તમને ખ્યાલ હોય તો નરેન્દ્રભાઈ બધા ચાણક્ય કહેતા હતા. નરેન્દ્રભાઈ વડાપ્રધાન થઈ ગયા એટલે હવે અમિત શાહને ચાણક્ય કહે. પણ ચાણક્ય ખરેખર હતા શું બહુ ઓછા લોકોને ખબર હશે. ચાણક્ય અમાત્ય મહાઅમાત્ય હતા અને વિદેશના એક મુસાફર જ્યારે એમને મળવા ગયા એમનું બહુ નામ સાંભળ્યું છે કે ભારતના ચાણક્ય ચાણક્ય ચાણક્ય. તો એક ઝૂંપડીમાં ચાણક્ય રહેતા હતા ગામને છેડે. મહાઅમાત્ય રાજ્યના જેણે રાજા બનાવ્યો પોતે. વિદેશી મુસાફર ત્યાં ગયો તો ચાણક્ય એક મશાલના અજવાળે કંઈક કામ કરતા હતા. ચાણક્ય પૂછ્યું કે ભાઈ શું હતું કામ? તો વિદેશી મુસાફર કે મેં તમારા વિશે બહુ જાણ્યું છે અને તમારા જીવન વિશે જાણવાની મને ઈચ્છા છે. તો ચાણક્યએ જે મશાલ ચાલુ હતી એ બુઝાવી દીધી અને બીજી મશાલ પ્રગટાવી અને કે હવે બોલો મારા વિશે શું જાણવું છે? કે પહેલા તો એ જાણવું તમે આ એક મશાલ બુઝાઈ અને બીજી કેમ ચાલુ કરી? તો કે હું અત્યારે રાજ્યનું કામ કરતો હતો એટલે રાજ્યની મશાલ ચાલુ હતી અને તમારે મારી અંગત જીવન વિશે જાણવું છે એટલે મેં મારી અંગત મારા ખર્ચની ઘરની જે મશાલ છે એ પ્રગટાવી. તમે વિચાર કરો કઈ કક્ષાની આ એક મૂલ્ય નિષ્ઠા હશે રાજ્યના સેવકની જે પોતે રાજા કરતા મોટો હતો. રાજા એ બેણે બનાવ્યો હતો. એણે પોતે બનાવ્યો, રાજા કરતા મોટો હતો, ડિસિઝન મેકર એ હતો. એ તમે જુઓ તો આજના પ્રાઇમ મિનિસ્ટરની કક્ષાનો હતો પણ એની પાસે બે મશાલ હતી, એક રાજની ને એક પોતાની. આ કક્ષા હતી ને આ બીજા આપણા અધિકારીઓ જુઓ જે 400 કરોડના બિલ બન્યા વગરના પૈસા ખાઈ જાય છે. એ આઈએએસ આઈપીએસ અધિકારીઓની વહુઓ એમના છોકરાઓ સરકારી ગાડી લઈ અને શાક લેવા અને સ્કૂલમાં. અને મને યાદ છે એક સ્ટોર અમારા જૂની ઓફિસની નીચે હતો જ્યાં એથનિક કપડાઓ મળતા હતા કલ્ચરલ. ત્યાં આગળ નિયમિત લાલબત્તીવાળી ગાડીઓ આવે ને એમાંથી આ બધી આઈએએસ આઈપીએસ ઓફિસરની વહુઓ એમના સગાવાલા બહેનપણીઓ સાથે ઉતરે. તમને યાદ હોય તો વચ્ચે જુનાગઢમાં કે ક્યાં એક જણા ગાડીની પાછળ સ્ટીકર લગાડી લીધું કે આ પ્રજાના પૈસે ચાલતી ગાડી છે. ગામે ગામમાં કરવા જેવું છે સાહેબ. અને બીજો એક પ્રસંગ તમને યાદ આવે મને આઝાદી પછી ને કહું, ચાણક્ય તો બહુ દૂરની વાત છે ને બહુ ઊંચી મૂલ્ય નિષ્ઠા છે તો આજે આપણને ક્યાંય જોવા મળતી નથી. સરદાર પટેલ ગુજરી ગયા પછી એમના જે દીકરી છે મણિબેન એક થેલી લઈને, સરદાર પટેલ હજી તો ગુજરી ગયા છે એમના અસ્થિનું વિસર્જન થયું નથી અને મણિબેન એક થેલી લઈને જવાહરલાલ નહેરુને મળવા ગયા. જવાહરલાલ ને આ કુરિયન એમની આત્મકથામાં લખ્યું છે. ત્યાં સુધી આપણને ખબર નથી. મણિબેન એની જાહેરાત કરી નથી કોઈ દિવસ. તોશાખાનામાં પૈસા જમા કરાવવાના જે આપણે ફોટા પડાવીએ છીએ એવી કોઈ મણિબેને જાહેરાત નથી કરી. મણિબેનના બી ગુજરી ગયા પછી વર્ષો પછી કુરિયને આત્મકથા લખી આઈ ટુ હેડ એ ડ્રીમ. એમાં એમણે લખ્યું છે કે મણિબેન જવાહરલાલને એક થેલી આપવા ગયા અને જવાહરલાલને કીધું કે આમાં 25,377 રૂપિયા છે. મારા બાપુએ કીધું હતું કે આ કોંગ્રેસ પક્ષના પૈસા છે અને કંઈક આડું અવળું મારું થાય તો જવાહરલાલને જઈને આ પૈસા આપી આવજે. મણિબેન આ પૈસા તમને યાદ હોય તો એ પોતાના બાપુને બાપુ કહેતા હતા અને ગાંધીજીને બાપુજી કહેતા હતા. અને મણિબેનની આ તમે સરદાર પટેલની જો પ્રામાણિકતા આજના તમે વડાપ્રધાનો, મુખ્યપ્રધાનો, મંત્રીઓ, આઈએએસ આઈપીએસ ઓફિસર સાથે સરખાવો કે પક્ષના પૈસા ધારો કે મણિબેન એક સરદાર પટેલ ના આપ્યા હોત તો એમની જોડે હિસાબ માંગવા કોણ જવાનું હતું? કોઈને ખબર નથી કેટલા પૈસા. અને એ વખતના 25,000 એટલે આજના કેટલા અબજો રૂપિયા થયા 1950ના. આજે તમે વિચારો 2020માં એ પૈસા એમણે જવાહરલાલ નહેરુને અકબંધ આપી દીધા. આ જે હેમંતભાઈ જે ઉત્તરદાયિત્વ નીતિમત્તા મોટો શબ્દ છે પણ એક સાદી એક આપણે આના ટ્રસ્ટી છે આ પૈસાના, આના માલિક, આના બાપ કે આપણા બાપાની પેઢીના પૈસા નથી, લોકોના પૈસા છે અને એનો આપણે વહીવટ કરવા અહીંયા બેઠા છે. આટલી સાદી વાત આપણા મુખ્યમંત્રીઓ, વડાપ્રધાનો, મંત્રીઓ, આઈએએસ આઈપીએસ ઓફિસર સમજતા નથી. એમને કાન પકડીને સમજાવવાની જરૂર છે. બિલકુલ. જ્યારે કાં તો એને પોતે ઉત્તરદાયિત્વ નિભાવવું પડે અને જો ન નિભાવે ને તો આપણે જાગૃત થઈ અને એને નિભાવડાવવા માટે ફરજ પાડવી પડે. આટલી તાકાત આપણામાં હોવી જોઈએ. એક નાનકડા વિરામનો સમય તો છે. વિરામ બાદ તુરંત આવી. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મૂળજીભાઈ સુરતથી જોડાયા છે. જી મૂળજીભાઈ. જય માતાજી સાહેબ. જય માતાજી. મહેશભાઈ કસવાલાને આપણે સાહેબને એક જ કહેવાનું છે કે નિર્ણય તો ઘણા બધા લીધા સાહેબે. મગફળી કૌભાંડમાં નિર્ણય લીધા, ચણા કૌભાંડમાં નિર્ણય લીધા, આ નેરો કૌભાંડમાં નિર્ણય લીધા, મનરેગામાં નિર્ણય લીધા. નિર્ણયનું રિઝલ્ટ શું આવ્યું? તપાસનું ટૂંકમાં રિઝલ્ટ શું આવ્યું? બરોબર છે, વાત સાચી છે મૂળજીભાઈ. ખૂબ ખૂબ આભાર. આજે તો એ પહોંચી નથી શક્યા એકચ્યુઅલી અને તો ભાજપ પાસેથી આપણે જવાબ આજે થોડી વધારે મજા લઈ લે. પણ મનીષભાઈ, એક તો
તમારી પણ એટલી ને એટલી જવાબદારી બને છે કે જ્યારે સરકાર છે એ જરાક આમ હટે એટલે એને ટ્રેક ઉપર લાવવાની જવાબદારી વિપક્ષની છે. અને બીજું કે આમાં શું કરી શકાય એઝ એ જો વૈચારિક રીતે પણ વિચારીએ. બે બાબત એક વાત તમે બ્રેકમાં જતા પહેલા ઈશુદાનભાઈ બહુ સરસ કીધી કે પ્રજા વચ્ચે જતા પહેલા નેતાઓને પણ તમારે પૂછવું જોઈએ કે તમે શેના માટે. કોંગ્રેસ પક્ષે એના મેનિફેસ્ટોમાં તે સમયે કીધેલું અમે રાઇટ ટુ એજ્યુકેશન આપશું, RTE અમે કીધું હતું, અમે કર્યું. અને 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર પર દેશમાં કરોડો લોકોના બાળકોના જીવનમાં પરિવર્તન. જવાહર નવોદય વિદ્યાલય એનું ઉત્તમ ઉદાહરણ, દેશમાં કરોડો બાળકના જિંદગીમાં પરિવર્તન આવ્યું. ફૂડ સિક્યુરિટી એક્ટ, અન્ન સુરક્ષા કાયદો આપ્યો તો આપણે જોયું અત્યારે. મનરેગા જેને ખાડાની યોજના કહેતા હતા એને અત્યારે આ લોકડાઉન કોરોના કાળની અંદર સૌથી જો કોઈ આ ગામડાને હિન્દુસ્તાનને કોઈ સાચવી રાખ્યો, આર્થિક તંત્રને ગતિવિધિ રાખે અને માનવ જિંદગી બચાવી, પરિવારોને બચાવ્યા, તો એ મનરેગા એમાં સૌથી સફળ યોજના થઈ. એ કોંગ્રેસે એક કીધું હતું અને કરી દેખાડ્યું. અને ઘણી બધી વસ્તુમાં હું એટલા માટે અત્યારે નથી કહેતો, પણ આજ ખાલી એક નાની વાત એટલા માટે ખેડૂતની, કારણ કે વીટીવી હંમેશા ખેડૂતો માટેની એક જોરદાર, ત્યાં 3 કાયદા અત્યારે જે કેન્દ્રના સૌથી આખા દેશમાં આક્રોશને અજંપો છે ખેડૂત સંગઠનોમાં, એ 3 કાયદા વખતે ચર્ચામાં કે કાયમ કોંગ્રેસને પૂછે છે કે 60 વર્ષમાં કોંગ્રેસ શું કર્યું. એમના જ કૃષિ મંત્રી હાઉસની અંદર સ્વીકાર્યું કે આપણે દેશમાં અન્ન ક્ષેત્રે કૃષિ અન્નના ઉત્પાદનની અંદર ખાદ્યાન્ન પદાર્થોમાં આપણે આત્મનિર્ભર થઈ ગયા છીએ. એટલે કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 20 કરોડની જનસંખ્યાને લાલ ઘઉં ખાવાની ફરજ પડતી હતી. આજે 130 કરોડની જનસંખ્યાને સંપૂર્ણપણે અન્ન ઉપલબ્ધ થઈ શકે છે, ખાદ્યાન્ન પદાર્થ છે. 55 દેશમાં આપણે ખાદ્યાન્ન પદાર્થો નિકાસ કરીએ છીએ. એના માટે અમે આ કાયદો લાવ્યા છે. એટલે કોંગ્રેસે શું કર્યું એનું આ એક વાત કેવી હતી. બીજી વાત એમ કીધી કે આનો શું ઉકેલ. અજીતભાઈ, ધીમનભાઈ, અમારા હેમંતભાઈએ કીધું, હેમંતભાઈ આક્રોશ સાથે કીધું ભાઈ આપણે અહીંયા જે ધરણા નહીં, વ્યવસ્થા છે, વ્યવસ્થામાં સતત કેવું પડે. જે લોકો આ વ્યવસ્થાને તોડી નાખવા માંગે છે અહીંયા કેવું પડે, આ બંધારણની સંસ્થાને અહીંયા વધુ કેવું પડશે, કારણ કે અહીંયા આવીને સીધા બેસી જાય. અહીંયા 7 વર્ષ સુધી લોકાયુક્તની ફાઇલ ઉપર બેસી ગયા હતા. લોકાયુક્ત જ નહીં આવવા દેવાનું. આવે તો કોઈ ચર્ચા, તપાસ થાય ને કોઈ દિવસ, એટલે ચર્ચા જ નહીં. સુજલામ સુફલામમાં 500 કરોડનું કૌભાંડ, 550 કરોડ આસપાસ કૌભાંડ, ત્યારે પીએસસીના ચેરમેન આ કેગેને ઓડિટ અહેવાલમાં આવ્યું ને પછી ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા કોંગ્રેસ તરફથી હતા વિપક્ષમાં, અને એ પીએસસીના ચેરમેન બને વ્યવસ્થાના ભાગરૂપે. એ પીએસસીના ચેરમેન તરીકે આખો અહેવાલને બધું. આ સમગ્ર હિન્દુસ્તાનની પહેલી ઘટના છે કે કેગના અહેવાલ ઉપર પીએસસીને જે વ્યવસ્થા જ છે આપણી અને લેટ ડાઉન થયેલી છે. આમાં મારે તમારું કોઈને ગમે એવી નહીં. એ પબ્લિક એકાઉન્ટ કમિટી આખું કમ્પ્લીટ જાહેર હિસાબ સમિતિ અહેવાલ તૈયાર કરી દીધો. એની ઉપર એક કમિટી અધિકારીઓની બની આ કૌભાંડની તપાસ કરવાની, અને આજ દિન સુધી એની કાંઈ જગ્યાએ ક્યાં જતું રહ્યું, શું થયું નહીં. આ મારી વાતને એટલા માટે મારે આજે વીટીવીના માધ્યમથી કહેવી પડી કે સરકારની નીતિને નિયત કઈ પ્રકારની છે, સરકાર ઈચ્છતી નથી. પાણીની હોય કે કોઈ પણ તમે કૃષિ, અને સૌથી આશ્ચર્યજનક માત્ર કેક તો રાજ્ય સરકારનું કરે. સાહેબ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનું ગ્રાન્ટ, નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાનું, આ બધા પૈસાનું અહીંયા ઓડિટ જેવી નહીં, ઇન્ટરનલ ઓડિટ વ્યવસ્થા, યુનિવર્સિટીઓમાં ઇન્ટરનલ ઓડિટ વ્યવસ્થા. 5 વર્ષ 7 વર્ષ સુધી ટ્રેઝરી ઓફિસ તરફથી અહીંયા ઓડિટના માણસો નથી હતા. તમે સરકારી ઓડિટ હોય ને, સરકારી ઓડિટ આવે નહીં, કોર્પોરેશનમાં ઇન્ટરનલ ઓડિટ થાય, ઇન્ટરનલ ઓડિટ. કેક બેગનું કોઈ વાત નહીં. પછી સરકારી ઓડિટ, સરકારનું ઓડિટ આવે એ કેટલાય વર્ષે આવે, ઓડિટના પેરા કાઢે, પણ ત્યાં લગીમાં તો 10 હોય. તમને કહું, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી, હું બંને જગ્યાએ સેનેટ સભ્યને મેં જવાબદારી કામ કરું છું. આ બંને યુનિવર્સિટીઓના તમે વાર્ષિક અહેવાલ આવે ને એની ભેગો એનો અહેવાલ ને બધા આવે ઓડિટના. તમે જુઓ તો 2010ના ઓડિટના પેરા આજે 2019-20ના હિસાબમાં તમને પેન્ડિંગ જ આવે અને કોઈ જવાબ નહીં, કાંઈ નહીં. તમે સેનેટ સભ્ય જતા હોય, સત્તામંડળ બદલાઈ ગયા, બધા બદલાઈ ગયા. પણ એમાં તમે બીજેપી કોંગ્રેસ ભેગા થઈને બધું ઘરની ધોરાજી ચલાવે. નહીં ધીમનભાઈ, તમને કહું, ઓડિટમાં નો ચાલે. વાંધો લો, નહીં, તમે વાંધા સાથે લ્યો તો એમ કે ઓડિટના પેરા છે, તમે ગમે એટલું કરોડો રૂપિયા આ યુનિવર્સિટી, આપણને લાગે યુનિવર્સિટી તંત્રની અંદર વ્યવસ્થાની, અને એ તો શિક્ષણમાં બાળકોના પૈસા છે, વાલીઓના, સામાન્ય મધ્યમ બધા આવે છે. આ વ્યવસ્થાની અંદર જ્યાં યુનિવર્સિટીમાં એકાઉન્ટ વિભાગ આજ પણ કહું છું, એકાઉન્ટ વિભાગ એ સેન્ટ્રલાઇઝ કોમ્પ્યુટર સિસ્ટમ નથી. રાજ્યની મોટા મોટી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હોય કે અન્ય યુનિવર્સિટી, એકાઉન્ટ વિભાગ કોઈ દિવસ સેન્ટ્રલાઇઝ એકાઉન્ટ નહીં કે આજે કેટલી ફી આવી, કેટલા પૈસાના ચેક બન્યા, કેટલા પૈસા આઉટ ગયા, કેટલા ઇન થયા. યુનિવર્સિટીમાં તમે ગમે ને પૂછો તો કે જ્યારે વાર્ષિક અહેવાલ રજૂ થશે અને વર્ષમાં એક જ વખત મિટિંગ મળે વાર્ષિક અહેવાલની, તે સમયે ચર્ચા થાય, 1 કલાક, 1.5 કલાક, 2 કલાક ચાલે ને પૂરું થઈ જાય. આ વાસ્તવિક વાત એટલા માટે કેવી પડી કે શિક્ષણ જેવી સંસ્થાઓમાં પણ આ દશા નાણાકીય. એટલે તમે જુઓ ઘણા લોકો
બીજી ટિકિટો બીજા પૈસા વગર કુલપતિ બનવાની હોડ ચાલે છે. કુલપતિ બનવા માટે નાણાકીય ઇન્વેસ્ટમેન્ટો થાય છે અને કુલપતિ બનવા માટે વ્યવસ્થા ઊભી છે. એ શેના કારણે એવું થતું હશે? કારણ કે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ, કરોડો રૂપિયાની વ્યવસ્થા અને કોઈ પૂછવા વાળું જ નહીં. તમારે પૂછો એટલે તમે અછૂત ને આભત છે, તમે પૂછો એટલે પ્રશ્નને તકલીફ. તમે કોઈ જગ્યાએ જો જે બિલ્ડિંગ, જે બગીચો જાહેર તમારે સંસ્થાઓ દ્વારા પૈસાથી બન્યું હોય એ પૈસાનો જ એનું ને એનું બિલ બીજી વખત મુકાવો. પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે. આના બાબતે હું ઈશુદાનભાઈ, તમને પણ, ધીમંતભાઈ, બધાને, તમે તો એકેડેમિક અને પત્રકારિતા બંને સાથે, પણ વ્યવસ્થામાં સુધાર માટે ગંભીરતાથી, જેમ હેમંતભાઈએ કીધું એમ, પીએસસી પબ્લિક એકાઉન્ટ કમિટીમાં અમારા પૂંજાભાઈ વંશ છે, હું આપના માધ્યમથી કહું છું, વીટીવીના માધ્યમથી, કે કેગે જેટલા ઓડિટના, હું એમ નથી કહેતો આ તમામ ભ્રષ્ટાચાર છે. સરકાર ભ્રષ્ટાચારને ગેરરીતિ ન થઈ હોય તો સરકાર તાત્કાલિક એના ખુલાસા કરી નાખે અને એના પુરાવા આપી દે તો એ ક્લિયર થઈ જાય ઓડિટ પહેલામાં. અને ન થાય અને જ્યાં ભ્રષ્ટાચાર ગેરરીતે, પબ્લિક એકાઉન્ટ કમિટીના અમારા નિષ્ઠાવાન સિનિયર ધારાસભ્ય છે પૂંજાભાઈ વંશ, અને એ અત્યારે એ દિશામાં વધુ સારી રીતે કામ કરશે અને કોંગ્રેસ પક્ષ તરફથી અમારા બધા ધારાસભ્ય આ મુદ્દાને લેશે. ઠીક છે, સારી વાત છે. ભારતીબેન એક નારણપુર અમદાવાદથી જોડાય છે. જી ભારતીબેન. હેલો ઈશુદાનભાઈ, તબિયત સારી છે ને? એકદમ સારી છે. હવે બેન, જય ભારત. જય ભારત. હવે આજનો મારો મુદ્દો છે, હજી સુધી તમારા ડિબેટમાં ક્યારેય પણ નથી આવેલો. હા, કયો છે? નાની બચતનો, જે સ્મોલ સેવિંગ્સમાં દરેક વ્યક્તિ રોકાણ કરે છે. નાની બચતમાં. નાની બચતમાં, હા હા હા, એટલે નેશનલ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, સિનિયર સિટીઝન સ્કીમ. હા. એમાં માર્ચ મહિનામાં લોકડાઉન થયું એટલે દરેક વ્યક્તિ રોકાણ કરી શકી નહીં સમયસર, અને એપ્રિલ મહિનામાં આ સરકારે છેલ્લી હદ બતાવીને બધી સ્કીમોમાં 1% વ્યાજનો દર ઘટાડી દીધો. કેટલો? 1% જે સિનિયર સિટીઝનની સ્કીમ છે એમાં 8.3 હતો, એનો 7.4 કરી નાખ્યો. માસિક આવક યોજનામાં 6.6 કરી નાખ્યો, સીધો 1% બધામાં ઘટાડી નાખ્યો. એટલે આ મોટી અસર મધ્યમ વર્ગને થઈ. અને સિનિયર સિટીઝન જે 8.3 દર ક્વાર્ટરલી વ્યાજ આવે એમાં એમનું ઘર નિભાવતા હતા, એમાં એ લોકોને દવા તકલીફ થઈ ગઈ, સીધો 1% ઘટી ગયો. એટલે આમાં સરકારે આવી રીતે લોકડાઉનનો કે અત્યારે મહામારીમાં વિચારે આવી રીતે દર ઘટાડી નખાય કે જે સૌથી મોટી અસર મધ્યમ વર્ગને, ગરીબને પડી. બિલકુલ, તમારી વાત એકદમ સાચી છે, પણ આનો થોડું બિલકુલ આનો આપણે હું એક હેમંતભાઈ પાસેથી લઈ લેશું. એટલા માટે કારણ કે ભલે મુદ્દો જ ડાયવર્ટ છે, પણ એક નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો આવું છું હેમંતભાઈ પાસેથી આ પણ એક જાણી લેશું કે આ ઘટાડ્યો છે, ઘટાડવાની જરૂર પડી છે, રિઝર્વ બેંક શું છે અને ખરેખર ઘટાડ્યું તો સરકારે શું કરવું જોઈતું હતું. આ વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે. હેમંતભાઈ, પેલા બેનનો જો સંક્ષિપ્તમાં જવાબ આપી શકીએ તો 40-50 સેકન્ડ. આજનો એ વિષય નથી એટલે ઠીક છે. રિઝર્વ બેન્કે પોતે જે રેપો રેટ છે એ 0.75% જેટલો ઘટાડીને 4.4 સુધી લાવી દીધો. એના પરિણામે બાકીના વ્યાજના દર ઘટ્યા છે. એટલે અને 1% જેટલો પણ જો વ્યાજનો દર ઘટે છે તો લગભગ 13%થી શરૂ કરીને 20% જેટલી આવકમાં ઘટાડો થાય છે જુદી જુદી બચતની યોજનાઓમાં. એ વાત સાચી છે, પણ અત્યારે હવે એને વિશે આપણે ચર્ચા નથી કરવી. આટલું જ ઘણું, આટલું જ જોતું હતું. ખૂબ ખૂબ આભાર અજીતભાઈ, હેમંતભાઈ, મનીષભાઈ અને ધીમંતભાઈ, ચારે ચાર મહાનુભાવોનો. સમયનો અભાવ. 81 કરોડ વપરાયા વગર સાયન્સ એન્ડ ટેકનોલોજીના 181 કરોડ વપરાય વગર પડ્યા. વપરાયા વગરની ગ્રાન્ટ હતી. અને આ કેટલી બધી, આ ગુજરાત પ્રગતિશીલ ને ગતિશીલ. અને આ રાજ્ય સરકારે 56% ગ્રાન્ટ જ માત્ર આરોગ્ય અભિયાનમાં વપરાય છે. બોલો, આમ આપણે કહીએ છીએ કે સારવારો બહુ વ્યવસ્થિત આપીએ છીએ, પણ આમાં ગ્રાન્ટ તો વપરાતી નથી. એટલે મારું કહેવાનો ભાવાર્થ છે કે જ્યાં જે બેઠું હોય એમને મારી અપીલ છે કે સાહેબ, કાં તમે એવું કામ કરો કે કુદરત પણ રાજી થાય. નથી વર્તી પણ ખાનગી પેઢીની જેમ વર્તે છે. હા, એ વાત પણ સાચી છે. ખાનગી પેઢીમાં પણ આટલું મિસમેનેજમેન્ટ નથી હોતું. ખાનગી પેઢી નફો કરે છે. ઓકે, એટલે ચારે ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવતીકાલે ફરીથી નવા વિષય સાથે મળીશું. વધુ